Yeah, the basics of trauma management. Manual line stabilization, complete immobilization. Okay, transfer करवाना in supine अथवा prone position. Okay, transfer in supine or prone position में. Never transferred in lateral position. Always 2 persons required for helmet removal. પછી try model distribution of mortality and deformity. Causes of mortality. तो at the time of impact या तो aortic transection अथवा severe head injury. Aortic transection अथवा severe head injury. પછી બીજું વિધિન 1 hour. ઓકે, એટ ધ ટાઈમ ઓફ ઇમ્પેક્ટ આ હતા અને વિધિન 1 hour તેમાં લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ આવે. લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ વિધિન 1 hour તો એરવે ઓબ્સ્ટ્રક્શન, ટ્રેકોપોટલ ઇન્જરી, ન્યુમોથોરેક્સ, સર્ક્યુલેટરી શોક, હિમોથોરેક્સ, કાર્ડિયક ટેમ્પરન એ બધા. હવે ડેઝ ઓર વીક્સ લેટર તેમાં થઈ શકે ડિલેડ હેડ ઇન્જરી એન્ડ સેપ્સિસ. કે ડિલેડ હેડ ઇન્જરી એન્ડ સેપ્સિસ એ ડેઝ અથવા વીક્સમાં આવે, વિધિન 1 hourમાં આવે, એટ ધ ટાઈમ ઓફ ઇમ્પેક્ટમાં આવે. હવે ચાન્સીસ ઓફ મોર્ટાલિટી તો સૌથી વધારે હોય ઇન ઇમ્પેક્ટ, પછી વિધિન 1 hourમાં ઓછું થાય અને પછી ડેઝ એન્ડ વીક્સમાં ઓછું થાય. એમાં મેઇન છે સેપ્સિસ. મેજોરિટી ઓફ દેટ occur at the time of impact due to severe head injury. Okay, severe head injury. Patient die within 1 hour. Okay, patient may die within 1 hour. 1 hour is golden hour due to life threatening injury. Okay, golden hour is 1 hour જેમાં લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝના લીધે ડેથ થાય. હવે ટ્રાય જ છે ટુ સોર્ટ આઉટ ધ પેશન્ટ. તો પહેલું રેડ એ લાઈફ થ્રેટનિંગ ઇન્જરીવાળા હોય, જે 1 hourવાળા પેશન્ટ હતા. આ બધા લાઈફ થ્રેટનિંગ ઇન્જરી 1 hourવાળા પેશન્ટ્સ, અમને ઇમરજન્સી અથવા ઇમિડિયેટ કેર જોઈએ વિધિન 6 hours. તો કે સર્જરી કરવાની વિધિન 6 hours. એ બધા રેડમાં ઇમરજન્સી જે લાઈફ થ્રેટનિંગ ઇન્જરી હતી એ. પછી બીજું છે યલોમાં અર્જન્ટ. Okay, treatment may be delayed for some time without significant mortality or in ICU setting patient. કે માઇલ્ડ હેડ ઇન્જરી, કમ્પાઉન્ડ ફ્રેક્ચર, ડીગ્લવિંગ ઇન્જરી, આ બધામાં ટ્રીટમેન્ટ તો કરવી જોઈએ પણ થોડું વેઇટ કરી શકે. તો આ યલો એના અર્જન્ટ. આ મીડિયમ પ્રાયોરિટી, હાઈ પ્રાયોરિટી આ રેડ, મીડિયમ પ્રાયોરિટી યલો. સિરિયસ નોન લાઈફ થ્રેટનિંગ ઇન્જરી, સર્જરી કેન બી ડન within 6 to 24 hours. You can wait for surgery for 24 hours. આ યલો કે રેડ યલો. પછી આવે ગ્રીન વિથ માઇનર ઇન્જરી और ICU पेशेंट डू नॉट रिक्वायर लाइफ सपोर्ट. ओके, ICU સેટિંગમાં આ બધા આવે યલો, જે ICUમાં સપોર્ટ રહી શકે, ICUમાં રાખી શકે એમને, એ બધા યલોમાં આવે. માઇનર ઇન્જરી ગ્રીન. બ્લુ ઇઝ એક્સપેક્ટન્ટ, કે જેમને કંઈ ઓલમોસ્ટ જરૂર પણ નહીં પડતી. અને બ્લેક ઇઝ ડેડ, કાર્ડિયક અરેસ્ટ છે ને CPR આપ્યા પણ જીવવું ના બચે. તો ગ્રીન દે આર એમ્બ્યુલેટરી પેશન્ટ, દે આર વોકિંગ વુન્ડેડ પેશન્ટ વિથ માઇનર ઇન્જરી, જેમાં ફર્સ્ટ એડ જ આપવાની હોય. તો મેઇન રેડ યલો ગ્રીન, લીસ્ટ પ્રાયોરિટી, મીડિયમ પ્રાયોરિટી, હાઈ પ્રાયોરિટી. સર્જરી વિધિન 6 hours, 6 to 24 hours, અને આમાં ફર્સ્ટ એડ મેનેજમેન્ટ. હા, એક્ઝામ્પલ યાદ રાખો. ફર્સ્ટ અવર ઇન્જરીમાં આવે રેડ, માઇલ્ડ હેડ ઇન્જરી, કમ્પાઉન્ડ ડીગ્લવિંગ એમાં યલોમાં આવે, અને ફર્સ્ટ એડ એમાં ગ્રીન. હવે ATLS તો પ્રાઇમરી સર્વેમાં શું કરીએ તો ABCD પ્લસ આઇડેન્ટિફાઈંગ એન્ડ સ્ટેબિલાઇઝિંગ લાઈફ થ્રેટનિંગ ઇન્જરી. ઓકે, 1 hour વાળી જે ઇન્જરી હતી એમને આઇડેન્ટિફાઈ કરવાની અને સ્ટેબિલાઇઝ કરવાની. તો પ્રાઇમરી સર્વેમાં શું કરવાનું, ABCD પ્લસ જે 1 hour વાળી ઇન્જરી હતી એમને આઈડેન્ટિફાઈ અને મેનેજ કરવાનું. આ પ્રાઇમરી સર્વે. પછી સેકન્ડરી સર્વે એમાં ડિટેલ્ડ સર્વે આફ્ટર સ્ટેબિલાઇઝેશન. પહેલું પ્રાઇમરી સર્વેમાં મેઇન હોય સ્ટેબિલાઇઝેશન, પછી સેકન્ડરી સર્વેમાં હોય ડિટેલ્ડ સર્વે, કે ડિટેલ્ડ સર્વે કરવાનો ક્યાં ક્યાં ઇન્જરી થઈ જાય. ટર્શરી સર્વેમાં અસેસમેન્ટ ઇઝ પેશન્ટ ઇઝ એક્સટ્યુબેટેડ એન્ડ સ્ટેબલ, કે અસેસમેન્ટ વેન પેશન્ટ ઇઝ એક્સટ્યુબેટેડ એન્ડ સ્ટેબલ, એમાં એ ટર્શરી સર્વે આવે. તો પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી સર્વે. હવે પહેલું છે એરવે. હોસ્પિટલ ટ્રોમામાં ABCD કરવાનું હોય, BLS ACLSમાં CAB, કે યાદ રાખવાનું BLS ACLS એમાં CAB. હોસ્પિટલ અને ટ્રોમા એમાં ABCD, અને ફિલ્ડ સેટિંગમાં CABCD. પહેલું નાનું C ઇઝ કંટ્રોલ ઓફ હેમરેજ. પહેલું એરવે, એમાં સર્વાઇકલ સ્પાઇન સ્ટેબિલાઇઝેશન કરવાનું યુઝિંગ ફિલાડેલ્ફિયા કોલર ફોલોડ બાય એરવે મેનેજમેન્ટ. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ સર્વાઇકલ સ્પાઇન સ્ટેબિલાઇઝેશન. ઓકે, પહેલાં સર્વાઇકલ સ્પાઇન સ્ટેબિલાઇઝેશન કરવાનું, પછી એરવે મેનેજમેન્ટ કરવાનું. E-FAST એ પ્રાઇમરી સર્વેમાં આવે, E-FAST સ્કેન એ પ્રાઇમરી સર્વેમાં આવે. CT સ્કેન જે છે એ સેકન્ડરી સર્વેમાં આવે, કેમ કે આમાં ડિટેલ એનાલિસિસ કરવાનું હોય, ડિટેલ એનાલિસિસ થાય. E-FAST એ પ્રાઇમરી સર્વેમાં આવે. ક્રાઇટેરિયા છે નેક્સસ ક્રાઇટેરિયા, ન્યુરોલોજિકલ ડેફિસિટ, ઇથેનોલ ઇન્ટોક્સિકેશન, એક્સ્ટ્રીમ ડિસ્ટ્રેક્ટિંગ ઇન્જરી એન્ડ અનેબલ ટુ પ્રોવાઇડ ઇન્જરી, અને SC સ્પાઇનલ ટેન્ડનસ. આ બધા હોય તો એમાં સર્વાઇકલ સ્પાઇન રેડિયોગ્રાફ કરવાનું, કે સર્વાઇકલ સ્પાઇન ઇમેજિંગ કરવાનું. નેક્સસ ક્રાઇટેરિયા, ન્યુરોલોજિકલ ડેફિસિટ, ઇથેનોલ ઇન્ટોક્સિકેશન, X is extremely distracting injury, પછી U is unable to give history, unconscious patient, અને S is spinal tenderness. આમાં સર્વાઇકલ સ્પાઇન રેડિયોગ્રાફી કરવાની. હવે ઇન્ડિકેશન ટુ અચીવ ડેફિનિટ એરવે
થ્રુ એન્ડો યા ઓરોટ્રિકલ ઇન્ટ્યુબેશન ઇટ ઇઝ અનેબલ ટુ સ્પીક જીસીએસ લેસ દેન 8 કોમા સિવિયર મેથિલોફેશિયલ આમાં ડેફિનેટિવ એરવે અચીવ કરવાનું હોય બાય ઇન્ટ્યુબેશન या LMA video laryngoscope instruments. Nasotracheal intubation is contraindicated anterior skull base fracture. Okay. Anterior skull base fracture થયું હોય તો nasotracheal intubation is contraindicated. તો એમાં ઓરો અથવા એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન કરવાનું. ઇન્ટ્યુબેશન ફેલ થાય તો નીડલ ક્રિકોથાયરોઇડેક્ટમી અને આ પણ ના થઈ શકે તો ટ્રેકિયોસ્ટોમી. નીડલ ક્રિકોથાયરોઇડેક્ટમી contraindicated in less than 12 years due to risk of subglottic stenosis. ઓકે, લેસ દેન 12 યરમાં ક્રિકોથાયરોઇડેક્ટમી નહીં કરવાની because of risk of subglottic stenosis. શું હશે પહેલાં સર્વાઇકલ સ્પાઇન સ્ટેબિલાઇઝેશન. નેક્સસ ક્રાઇટેરિયા છે સર્વાઇકલ સ્પાઇન ઇમેજિંગ કરવાની. પછી એરવે મેનેજમેન્ટ. એરવે મેનેજમેન્ટમાં પહેલું આવે ડેફિનેટિવ એરવે મેનેજમેન્ટ. આ બધા ક્રાઇટેરિયા. એન્ડો અથવા ઓરોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન. નેઝોટ્રેકિયલ કોન્ટ્રાઇન્ડિકેટેડ એન્ટેરિયર સ્કલ બેઝ ફ્રેક્ચર. આ ઇન્ટ્યુબેશન ના થઈ શકે તો ક્રિકોથાયરોઇડેક્ટમી. આ ના થઈ શકે તો ટ્રેકિયોસ્ટોમી. આ એરવે પછી હવે બ્રીથિંગ. બ્રીથિંગમાં ચેસ્ટ એક્ઝામિનેશન, પલ્સ ઓક્સિમેટ્રી ઇમેજિંગ કે ચેસ્ટ એક્સરે એપીવી ઓનલી કે ચેસ્ટ એક્સરે એપીવ્યુ કોઈ પેલ્વિક એક્સરે. આ બધા એક્સરેઝ જે છે એ પ્રાઇમરી સર્વેમાં આવે. સીટી સ્કેન ઇન્ક્લુડેડ નથી કેમ કે એ સેકન્ડરી સર્વેમાં આવે. કે ચેસ્ટ એક્ઝામિનેશન અંદર નિમોથરાઇસ ખબર પડે, પલ્સ ઓક્સિમેટ્રી ઇમેજિંગ, ઈ ફાસ્ટ સ્કેન. આ યાદ રાખવાનું, ઈ ફાસ્ટ એ પ્રાઇમરી આમાં આવે. બ્રીથિંગ એસેસમેન્ટ કરવાનું. આ બ્રીથિંગ. પછી સર્ક્યુલેશન ઇન્સર્ટ મિનિમમ 18 ગેજ આઈવી લાઇન. ઓકે, 18 ગેજ આઈવી લાઇન જે ગ્રીન કલરની હોય ત્યાંથી આઈવી ફ્લુઇડ અપાય તો 1 લીટર ફ્લુઇડ આપવાનું. 1 લીટર ફ્લુઇડ આપવાનું. આઈવી લાઇન પોસિબલ ના હોય તો ઇમરજન્સીમાં ઇન્ટ્રાઓશિયસ ઇન્ફ્યુઝન જસ્ટ બિલો ધ ટિબિયલ ટ્યુબરોસિટી. એમાં વિનસ કટ ડાઉન કરવાનું. ગ્રેટ સબિનસ વેઇન એન્ટ્રી ટુ ધ મીડિયલ મેલ્યુરસ. ફરીથી તો ઇન્ટ્રાઓશિયસ ઇન્ફ્યુઝન આમાં આપણે ઇટ ઇઝ જસ્ટ બિલો ધ ટિબિયલ ટ્યુબરોસિટી. આમાં કઈ વેન કટ કરવાની તો ગ્રેટ સફેનસ વેઇન જસ્ટ એન્ટીરિયર ટુ મીડિયલ મેલ્યુલસ વિનસ કટ ડાઉન કરવાનું. ડેફિનેટિવ ઇટ ઇઝ સેન્ટ્રલ લાઇન. કે ઇમરજન્સીમાં ઇન્ટ્રાશિયસ ઇન્ફ્યુઝન, ડેફિનેટિવમાં સેન્ટ્રલ લાઇન મોસ્ટ કોમન ઇન ટ્રોમા. આમાં વેન યુઝડ ઇઝ ઇન્ટરનલ જ્યુગ્યુલર વેન. ક્લિયર? તો આ સર્ક્યુલેશન. હવે ક્રેશ ટ્રુ ટ્રાયલ છે. એમાં રોલ ઓફ ટ્રેનેક્ઝેમિક એસિડ આવે. અગર કોઈ પેશન્ટમાં સિવિયર હેમરેજ થયું હોય, બીપી લેસ દેન 90, હાર્ટ રેટ મોર દેન 110, એમને લોડિંગ ડોઝ આપવાનો આઈવી 1 ગ્રામ ટ્રેનેક્ઝેમિક એસિડ over 10 minutes followed by 1 gram over 8 hours. ઓકે, પહેલું 1 ગ્રામ over 10 minutes પછી 1 ગ્રામ over 8 hours. ક્લિયર? આ ક્રેશ ટ્રુ ટ્રાયલ. એમાં રોલ ઓફ ટ્રેનેક્ઝેમિક એસિડ આવે. આ એનો ડોઝ. પેલ્વિક બાઇન્ડર યુઝ કરવાનું તેની પેલ્વિક ફ્લેક્ચર ડેવલપ. પછી ડેમેજ કંટ્રોલ રિસસિટેશન. એમાં 4 કમ્પોનન્ટ. તો પરમિસિવ હાઇપરટેન્શન, મિનિમાઇઝેશન ઓફ ક્રિસ્ટલોઇડ્સ, 1:1 પ્રોડક્ટ રેશિયો એન્ડ અર્લી હેમરેજ કંટ્રોલ. કે ડેમેજ કંટ્રોલ રિસસિટેશન એમાં 4 કમ્પોનન્ટ. પહેલાં તો આપણે હેમરેજ કંટ્રોલ કરશું, પછી પરમિસિવ હાઇપોટેન્શન, પછી 1:1 વાળું પ્રોડક્ટ રેશિયો અને પછી મિનિમાઇઝેશન ઓફ ક્રિસ્ટલોઇડ્સ. કે પહેલાં હેમરેજ, દેન પરમિસિવ હાઇપોટેન્શન, દેન 1:1 વાળું એન્ડ મિનિમાઇઝેશન ઓફ ધ ક્રિસ્ટલોઇડ્સ ટુ પ્રિવેન્ટ ડાયલેશન ઓફ કોએગ્યુલોપેથી. તો આ ડેમેજ કંટ્રોલ રિસસિટેશન. હવે આ ડિસેબિલિટી સ્કોર છે, ગ્લાસગો કોમા સ્કેલ. કે કમ્પોનન્ટ ઇઝ EVM 4, 5, 6. તો યાદ જ રાખવાનું. મેજર ક્યારે કરવાનું તો એવરી 30 મિનિટ ફોર ફર્સ્ટ 2 hours, every 1 hour for the next 4 hours, every 2 hours after 6 hours. Best response is taken. Okay, left versus right, તેમાં બેસ્ટ રિસ્પોન્સ ઇઝ ટેકન. કે આઈમાં 4 હોય સ્કોર, વર્બલમાં 5, મોટરમાં 6. હવે બીજો સ્કોર છે GCS માઇનસ P સ્કોર. P ઇઝ પ્યુપિલ સ્કોર. તો GCSમાંથી માઇનસ કરવાનું. બોથ પ્યુપિલર. આમાં જોવાનું પ્યુપિલ અનરિએક્ટિવ ટુ લાઇટ. તો બંને પ્યુપિલ અનરિએક્ટિવ છે તો -2 કરી દેવાનું. એક પ્યુપિલ અનરિએક્ટિવ છે તો -1 કરી દેવાનું. બંને પ્યુપિલ રિએક્ટિવ છે તો -0 કે તો -0. હેડ ઇન્જરી ક્લાસિફિકેશન લોગ રોલ ટુ એક્ઝામિન ધ બેક ઓફ ધ પેશન્ટ મિનિમમ 4 પીપલ. ઓકે, લોગ રોલ માટે મિનિમમ 4 પીપલ આર રિક્વાયર્ડ. હેડ ઇન્જરી એનું ક્લાસિફિકેશન મેક્સિમમ 15, મિનિમમ 3. ઓકે, સિવિયર ક્યારે થાય? GCS લેસ દેન 8 અથવા ઇક્વલ ટુ 8 તો સિવિયર હેડ ઇન્જરી. કે સિવિયર હેડ ઇન્જરી.
પછી આ ટ્રોમા સ્કોર, ધ રિવાઇઝડ ટ્રોમા સ્કોર GSR. કે ક્યુ સોફામાં શું હતું કે ક્યુ સોફામાં પણ GSR હતું, ગ્લાસ્કો કોમા સ્કેલ, સિસ્ટોલિક બ્લડ પ્રેશર અને રેસ્પિરેટરી રેટ. તો આમાં પણ એ જ છે, રિવાઇઝ ટ્રોમા ઇક્વલ ટુ ક્યુ સોફા. પછી મેસ સ્કોર, તો મેસ સ્કોર બતાવે એમ્પ્યુટેશન કરવું કે નહીં. એમાં સીતા, શોક, then ischemia, then T3 type of injury and ATH. સીતા સ્કોર મોર દેન 7 તો એમ્પ્યુટેશન ઇઝ નેસેસરી. ઓકે, સ્કોર વધારે આવે તો એમ્પ્યુટેશન કરવું પડે, અને લેસ દેન 6 આવે તો લિમ્બ ઇઝ સેલ્વેજેબલ. ટ્રી સ્કોર, ટ્રોમા એન્ડ ઇન્જરી સિવિયરિટી સ્કોર. આમાં રિવાઇઝડ ટ્રોમા સ્કોર GSR, પછી મેકેનિઝમ ઓફ ઇન્જરી, એજ ઓફ ધ પેશન્ટ, ઇન્જરી સિવિયરિટી સ્કોર, એ બધું કરવાનું. રિવાઇઝ ટ્રોમા સ્કોર GSR, ટ્રીસ એમાં GSR પ્લસ મેકેનિઝમ ને એજ, પછી મેસમાં સીતા. હવે એબડોમિનલ ટ્રોમા, ત્યાં જનરલ ટ્રોમાનું હતું. હવે એબડોમિનલ ટ્રોમા, મોસ્ટ કોમન ઇન્જર્ડ ઓવરઓલ ઇઝ સ્પ્લીન, બ્લન્ટ ઇન્જરી, સ્પ્લીન પેનિટ્રેટિંગમાં લીવર, ગન શોટમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન. ગન શોટમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન, સીટ બેલ્ટમાં મિઝન્ટ્રી અને ડિસેલરેશનમાં ડીજે ફ્લેક્સર. એ ડિસેલરેશનમાં ડીજે ફ્લેક્સર, સીટ બેલ્ટમાં મિઝન્ટ્રી, ગન શોટમાં સ્મોલ ઇન્ટેસ્ટાઇન, પેનિટ્રેટિંગમાં લીવર, બ્લન્ટ અને ઓવરઓલ એમાં સ્પ્લીન. ચિલ્ડ્રનમાં પણ સ્પ્લીન. હવે બ્લન્ટ ટ્રોમા અને પેનિટ્રેટિંગ ટ્રોમા, તો બે ટાઈપના ટ્રોમા. પહેલા બ્લન્ટ ટ્રોમા ટુ ધ એબડોમેન, તો સ્ટેબલ પેશન્ટ એન્ડ અનસ્ટેબલ. સ્ટેબલ પેશન્ટ, તો ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ફાસ્ટ. કે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ફાસ્ટ, ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ ઇઝ CECT. અનસ્ટેબલમાં બંનેમાં ફાસ્ટ. કે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશનમાં ફાસ્ટ અને ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસમાં પણ ફાસ્ટ. બટ સ્ટેબલમાં ફર્સ્ટ ઇઝ ફાસ્ટ, ઇન્વેસ્ટિગેશન ચોઇસ ઇઝ CECT એબડોમેન. ક્લિયર? ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલવેઝ ફાસ્ટ. ફાસ્ટ એમાં સાઇટ ઓફ એક્ઝામિનેશન, તો એપિગેસ્ટ્રિયમ, એપિગેસ્ટ્રિયમ અથવા સબઝિફોઇડ, પછી રાઇટ હાઇપોકોન્ડ્રિયમ, લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ એન્ડ સુપ્રાપ્યુબિક. ઓકે, 1 2 3 ને આ 4, આ ફાસ્ટ સ્કેન. પછી ઈ ફાસ્ટ, એમાં લેફ્ટ એન્ડ રાઇટ થોરેક્સ પણ એડ થયા, તો રાઇટ એન્ટ્રીયર ચેસ્ટ, લેફ્ટ એન્ટ્રીયર ચેસ્ટ. ઓકે, એપિગેસ્ટ્રિક, સુપ્રાપ્યુબિક, લેફ્ટ હાઇપોકોન્ડ્રિયમ, રાઇટ થોરેક્સ, લેફ્ટ થોરેક્સ. એમાં દેખાય શું, તો હાઇપોઇકોઇક કલેક્શન દેખાય, ફ્રી ફ્લુઇડ દેખાય. ઇટ ડિટેક્ટ્સ ફ્રી ફ્લુઇડ ઇન ધ એબડોમેન ઓર પેરિકાર્ડિયમ. ફાસ્ટ પોઝિટિવ આવ્યું તો નેક્સ્ટ સ્ટેપ ઇઝ મિડલાઇન લેપ્રોટોમી. એમાં સાઇન કઈ દેખાય, તો સ્ટ્રેટોસ્ફિયર સાઇન દેખાય. ઓકે, બધું સેમ ના દેખાય. આ છે સી શોર અથવા સેન્ડી સાઇન. નિમોથોરેક્સ નથી, સોરી આ સ્ટ્રેટોસ્ફિયર સાઇન છે, બધું એક જેવું, હવા. નિમોથોરેક્સ ના હોય તો આવું દેખાય. આ સી શોર અથવા સેન્ડી સાઇન, આમાં નિમોથોરેક્સ નથી, આમાં નિમોથોરેક્સ છે. આ સ્ટ્રેટોસ્ફિયર સાઇન, એમાં નિમોથોરેક્સ છે, સી શોરમાં નિમોથોરેક્સ નથી. ડિસએડવાન્ટેજ, લેસ 100 ml ડિટેક્ટ ના કરે. આઇડેન્ટિફાઈ ઇન્જરી ટુ હોલો વિસ્કસ. પેનિટ્રેટિંગ ટ્રોમામાં નો યુઝ, એન્ડ રેટ્રોપેરિટોનિયમમાં નો યુઝ. ઓકે, રેટ્રોપેરિટોનિયમ, પેનિટ્રેટિંગ ટ્રોમા, હોલો વિસ્કસ અને લેસ 100 ml ડિટેક્ટ ના કરે. હવે એબડોમિનલ ઇન્જરીમાં બે વસ્તુ જોવાની. જો પેરિટોનાઇટિસ છે ફાસ્ટ પોઝિટિવ, અને બીજું હિમોડાયનામિક ઇન્સ્ટેબિલિટી. આ ત્રણેય વસ્તુ છે, તો આમાં લેપ્રોટોમી કરવાની, એક્સપ્લોરેટરી લેપ્રોટોમી. હવે આમાંથી એક કે નથી, તો પછી એબડોમિનલ CECT કરવાની. પેનિટ્રેટિંગ એબડોમિનલ ઇન્જરીમાં સુપરફિશિયલ ટુ પેરિટોનિયમ છે, તો પણ લોકલ એક્સપ્લોરેશન, સુચરિંગ ફોલોડ બાય CECT. ઓકે, પેરિટોનાઇટિસ છે તો લેપ્રોટોમી, પેરિટોનાઇટિસ નથી તો CECT. સિમ્પલ. હવે ડાયગ્નોસ્ટિક પેરિટોનિયલ લવાજ, DPL. વેન ફાસ્ટ ઇઝ નોટ અવેલેબલ, પેશન્ટ ઇઝ અનસ્ટેબલ. ઓકે, ફાસ્ટ ઇઝ નોટ અવેલેબલ, પેશન્ટ ઇઝ અનસ્ટેબલ, કેનોટ ઇવેલ્યુએટ રેટ્રોપેરિટોનિયમ. ઓકે, રેટ્રોપેરિટોનિયમમાં પણ પોઝિટિવ DPL, more than 10 cc gross blood, 1 lakh RBC, 500 WBC, amylase, fecal contamination, બધા પોઝિટિવ DPL. પછી એબડોમિનલ ટ્રોમા, હવે સ્પ્લેનિક ટ્રોમા. Suspect when fracture of ribs 9 to 11 on the left side, અથવા bruising on the lower left chest wall. કે 9 to 11 ribs fracture અને bruising over lower left chest wall. એક કેર સાઇન છે, કેર સાઇન. Elevate the lower limb, blood collection under the left eye from કે પેશન્ટને સુપાઇન પોઝિશનમાં રાખીને જ્યારે લોઅર લિમ્બ એલિવેટ કરીએ ત્યારે
જે બ્લડ કલેક્શન છે એ ડાયાફ્રામને ઇરિટેટ કરે, લેફ્ટ લોબ ઓફ ધ ડાયાફ્રામ અને લેફ્ટ શોલ્ડર ડીપ પેન થાય. કે તો ઓન એલિવેટિંગ ધ લોઅર લિમ્બ લેફ્ટ શોલ્ડર ડીપ પેન occurs. It is Kerr sign seen in splenic trauma. Kerr sign. Grades of splenic trauma. तो subcapsular hematoma less than 10% and parenchymal less than 1 centimeter depth. Less than 10% body surface area and less than 1 centimeter. Grade 1 तो यहाँ 10 to 50 હોય તો grade 2, more than 50 grade 3, vascular injury થઈ હોય તો grade 4 and shattered spleen તો grade 5. એ 1 and 2 એમાં CECD કરવાનું, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ, એમ્બોલાઇઝેશન કરી શકાય. મોર દેન 50માં બંને કરી શકાય. 4 and 5 વાસ્ક્યુલર ઇન્જરી અને શેટર્ડ સ્પ્લેનમાં ફાસ્ટ સ્કેન કરવાનું કે આ CECD અને ફાસ્ટ. લાસ્ટ છેલ્લા જે સિવિયર ઇન્જરીમાં ફાસ્ટ સ્કેન કરવાનું અને સ્પ્લિનેક્ટોમી કરવાનું. 1-2 એમાં CECD કરવાનું અને કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ. કે ઇફ કોન્ટ્રાસ્ટ પ્લસ સીન એન્જીઓ એમ્બોલાઇઝેશન ફેલ થાય તો સ્પ્લિનોગ્રાફી કરવાનું. કે ફેલ થાય તો સ્પ્લિનોગ્રાફી કરવાનું. ક્લિયર. અનસ્ટેબલમાં ફાસ્ટ સ્પ્લેનેક્ટોમી, સ્ટેબલમાં CECD એન્ડ કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ. क्या याद रखो? लेस देन 10, 10 to 50, more than 50, vascular injury and shattered spleen. Less than 1 centimeter deep, less than 5 centimeter deep, more than 3 centimeter. Laceration. એક કેર સાઇન અને બીજી છે બેલેન્સ સાઇન. એમાં શિફ્ટિંગ ડલનેસ જોવા મળે. બેલેન્સ સાઇન અને કેર સાઇન. શિફ્ટિંગ ડલનેસ જોવા મળે છે સ્પ્લેનિક ઇન્જરી. વાસ્ક્યુલર ઇન્જરી, એક્ટિવ બ્લીડિંગ, કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ વાઇટલ મોનિટર કરવાના, સિરિયલ 24 hours CECD, એન્જીઓ એમ્બોલાઇઝેશન કરવાનું, બધું લીધું. સ્પ્લિનોગ્રાફી કરવાનું. કોમ્પ્લિકેશન ઓફ સ્પ્લિનેક્ટોમી તો હેમરેજ, ઇન્જરી ટુ ધ પેન્ક્રિયાસ ટેલ. ઓકે, પેન્ક્રિયાસની ટેલ હોય એમાં ઇન્જરી થાય. અગર ડ્રેનમાં ટર્બિડ ડિસ્ચાર્જ આવે વિચ ઇઝ રીચ ઇન અમાઇલેસ તો સમજવાનું કે પેન્ક્રિયાસની ટેલને ઇન્જરી થઈ છે. ટર્બિડ ડિસ્ચાર્જ એન્ડ રીચ ઇન અમાઇલેસ. Hematological changes, transient increase થાય યાદ રાખવાનું. transient increase in 3 cell line. Okay, transient increase. આ બધા ટેમ્પરરી ચેન્જ. ઓકે, હિમેટોલોજીકલ ચેન્જીસ આ ટેમ્પરરી. પરમાનન્ટ ચેન્જીસ એમાં બેસોફિલિક સ્ટિપલિંગ, હવલ બોડીઝ, રેડિક્યુલોસાઇટ્સ, હાઇપરસેગ્મેન્ટેડ WBC. કે પરમાનન્ટ બેસોફિલિક સ્ટિપલિંગ, હવલ બોડીઝ, હાઇપરસેગ્મેન્ટેડ WBC એન્ડ રેટિક્યુલોસાઇટ્સ. મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન ઇઝ લેફ્ટ લોઅર લોબ એટેલેક્ટેસિસ. Most common is left lower lobe atelectasis, which is OPC. Most common organism is encapsulated pneumococcus. Pneumococcus, meningococcus, influenza. તો આ ત્રણની અગેન્સ્ટ વેક્સિન આપવાની હોય બિફોર સ્પ્લેનેક્ટોમી. ઓકે, pneumococcus યાદ રાખવાનું મેઇન. Encapsulated bacteria, pneumococcus, meningococcus, H influenza. More common within first 2 years of splenectomy. More likely in splenectomy done in for hematological changes. એ hematological conditionમાં ના લીધે સ્પ્લેનેક્ટોમી કરવું પડે એમાં વધારે જોવા મળે. Prevented by vaccine. Elective surgery है तो 2 weeks before. Emergency है तो post operative day 2. Okay, 2 weeks before अथवा तो post operative day 2. 2 week पहला अथवा 2 દિવસ પછી. Liver trauma grade similar to splenic trauma. लिए क्या याद रखना? grade 5 में parenchymal disruption more than 75% and grade 6 is vascular injury अथवा hepatic avulsion. હવે હિપેટિક એવલ્ઝન આમાં એક ગ્રેડ એડ થઈ ગયો ખાલી. બાકી આ લેસ દેન 10, 10 to 50, મોર દેન 50. આ તો સેમ હતું. ગ્રેડ થઈ ગયું. ગ્રેડ 4માં વાસ્ક્યુલર ઇન્જરી આવી ગઈ. પહેલામાં પણ એવું હતું. ક્લિયર. લીવર મોસ્ટ કોમન ઇન્જર્ડ ઇન પેનિટ્રેટિંગ ટ્રોમા. સેકન્ડ મોસ્ટ ઇન્જર્ડ ઓર્ગન. બ્લન્ટ ઇન્જરીમાં પણ થઈ શકે. સસ્પેક્ટેડ ઇફ 9 to 10, 11 ribs ફ્રેક્ચર ઓન ધ રાઇટ સાઇડ. લેફ્ટ સાઇડમાં સ્પ્લીન, રાઇટ સાઇડમાં લીવર. તો રાઇટ અપર ક્વોડ્રન્ટ ઇન્જરી. ફાસ્ટ સ્કેન કરવાનું. સોરી, ઈ ફાસ્ટ. કે ગ્રેડ 1, 2, 3 સ્ટેબલ હોય કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ મોનિટર વિથ સિરિયલ 4, 5, 6 આમ અનસ્ટેબલ હોય તો એક્સપ્લોરેશન એન્ડ મેનેજમેન્ટ. તો 4P. પુશ, પ્રિંગલ, પ્લગ, પેકિંગ. પુશ, પ્રિંગલ, પ્લગ, પેકિંગ. પુશ એમાં બાય મેન્યુઅલ કમ્પ્રેશન કરવાનું. કે બાય મેન્યુઅલ કમ્પ્રેશન કરવાના. ઉપર એન્ડ નીચે બંનેથી કમ્પ્રેસ કરવાનું. બ્લીડિંગ સ્ટોપ કરવાનું. તો પુશ. પછી પ્રિંગલ્સ મેન્યુઅર. The Pringles maneuver to the clamp across the hepatic pedicle at the foramen of Winslow અથવા એપિપ્લોઇક ફોરામેન. કે એપિપ્લોઇક ફોરામેન એમાં હિપેટિક પેડિકલ હોય જેમાં આવે હિપેટિક આર્ટરી, કોમન બાઇલ ડક્ટ એન્ડ પોર્ટલ વેઇન. એને ક્લેમ્પ કરવાનું. એનાથી બ્લીડિંગ ઓછું થઈ જાય.
So it helps to locate as well as control the bleed. Okay, it helps to locate as well as control the bleed. કયા 3 કમ્પોનન્ટ આવે હિપેટિક પેડિકલમાં? હિપેટિક આર્ટરી, CBD એન્ડ પોર્ટલ વેઇન. અગર બ્લીડિંગ રિડ્યુસ થયું તો ઇટ ઇઝ ફ્રોમ ઇધર હિપેટિક આર્ટરી અને પોર્ટલ વેઇન. બ્લીડિંગ કન્ટિન્યુ રહ્યું then it is from hepatic vein. Clear? It is performed for 15 minutes to avoid liver damage. તો 15 મિનિટ સુધી કરવાનું. 4 ml of વિન્સ્લો અથવા એપિપ્લોઇક ફોરામન. કે બ્લીડિંગ થયું તો હિપેટિક વેઇન બ્લીડિંગ કન્ટિન્યુ રહ્યું તો હિપેટિક વેઇનથી થાય છે અને બ્લીડિંગ સ્ટોપ થઈ ગયું તો હિપેટિક આર્ટરી અથવા પોર્ટલ વેઇનથી થાય છે. તો એક આ પેલું પુશ થઈ ગયું બાયોમેન્યુઅલ કમ્પ્રેશન, પછી પ્રિંગલ્સ થઈ ગયું, પછી પ્લગિંગ એન્ડ પેકિંગ. પ્લગિંગ એન્ડ પેકિંગ, આ પેકિંગ છે, મોપ્સથી પેક કરી દેવાનું. આમાં રાઇટ એન્ડ લેફ્ટ ટ્રાયંગ્યુલર લિગામેન્ટ આર કટ, રાઇટ એન્ડ લેફ્ટ ટ્રાયંગ્યુલર લિગામેન્ટ આર કટ ટુ મોબાઇલાઇઝ ધ લીવર. પછી પેકિંગ કરવાનું ટુ બ્લીડિંગ સ્ટોપ થાય ટુ ટેમ્પોનરી ઇફેક્ટ. પછી ડેફિનેટિવ મેનેજમેન્ટ લેસરેશન થયું તો રિપેર, વાસ્ક્યુલર ઇન્જરી થયું હોય તો સુજર લીવર એન્જિયો એમ્બોલાઇઝેશન. CBD ઇન્જરી થઈ હોય તો રિપેર બાય ટી ટ્યુબ્સ. CBD ઇન્જરી થઈ હોય તો રિપેર બાય ટી ટ્યુબ્સ. અચ્છા, અનસ્ટેબલ હોય તો ફાસ્ટ કરવાનું અને સર્જરી કરવાની. સ્ટેબલ હોય તો CCT કરવાનું અને કોમ્પ્લિકેશન્સ મેનેજ કરવાના. કોમ્પ્લિકેશન્સ લાઈક હિમેટોમા, હિમોબિલિયા કે બ્લીડિંગ ફ્રોમ ધ બિલિયરી ટ્રીઝ, હિમોબિલિયા, એપ્સેસ એન્ડ બિલહેમિયા, પાસિંગ ઓફ બાઇલ ઇન બ્લડ સ્ટ્રીમ, આ બધા કોમ્પ્લિકેશન. ઇન્વેસ્ટિગેશનમાં DPL, પેરિટોનિયલ અવાજ, USG, CT, લેપ્રોસ્કોપી, એન્જિયોગ્રાફી, આ બધા ઇન્વેસ્ટિગેશન કરવાનું. અનસ્ટેબલ થયું then સર્જરી. ઓકે, ક્લિયર. ત્યાં યાદ રાખવાનું ગ્રેડ 5માં પેરેન્કાઇમલ ડિસ્ટ્રપ્શન છે, ગ્રેડ 6માં હિપેટિક એવલ્સન. બાકી બધું સ્પ્લિનના જેવું. હવે મિઝેન્ટ્રિક ઇન્જરી એ સીટ બેલ્ટ સિન્ડ્રોમ, સીટ બેલ્ટ ઇન્જરીમાં થાય. લોન્જિટ્યુડનલ ટીયર, તેમાં સમ બ્રાન્ચ કટ થઈ ગયો, નો બોવેલ ઇસ્ચીમિયા. ટ્રાન્સવર્સ ટીયર, તેમાં બહુ બધી બ્રાન્ચ કટ થઈ ગયો તો નેક્રોસિસ, બોવેલ ઇસ્ચીમિયા થઈ શકે. તો આનું મેનેજમેન્ટ ઇઝ રિઝેક્શન એન્ડ એનાસ્ટોમોસિસ. લોન્જિટ્યુડનલ ટીયરનું મેનેજમેન્ટ ઇઝ રિપેર ઓફ ધ ટીયર. ક્યાં બધા ડેન્જરસ? આ ઓછું ડેન્જરસ. બોવેલ ઇસ્ચીમિયા ના થાય અને બોવેલ ઇસ્ચીમિયા નેક્રોસિસ થાય. પછી ડિયોડિનલ પેન્ક્રિયાટિક ઇન્જરી, ડિયોડિનલ હિમેટોમા, તેમાં બોવેલ રેસ્ટ આપવાનું, NPO કરવાનું, નીલ પર ઓરલ. પછી પરફોરેશન થયું હોય તો ગ્રેમ પેચ રિપેર. ઓકે, પરફોરેશન થયું હોય તો ગ્રેમ પેચ રિપેર. પેન્ક્રિયાટિક ઇન્જરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્નોસ્ટિક ફેક્ટર ઇઝ ઇન્જરી ટુ ધ મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ. કે પ્રોગ્નોસ્ટિક ફેક્ટર ઇઝ ઇન્જરી ટુ ધ મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ. ઇફ ઇન્જરી ટુ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ થયું હોય તો બેગર્સ પ્રોસિજર કરવાનું. બેગર્સ પ્રોસિજર એમાં શું આવે તો ડિયોડિનલ પ્રિઝર્વિંગ પેન્ક્રિયાટિક હેડ રિસેક્શન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેગર્સ પ્રોસિજર ઇઝ ડિયોડિનલ પ્રિઝર્વિંગ પેન્ક્રિયાટિક હેડ રિસેક્શન. ડિયોડિનલ પ્રિઝર્વિંગ પેન્ક્રિયાટિક હેડ રિસેક્શન, બેગર્સ પ્રોસિજર. અગર ઇન્જરી ટુ ધ હેડ ઓફ ધ પેન્ક્રિયાસ અથવા મેઇન પેન્ક્રિયાટિક ડક્ટ ઇન્જર્ડ થઈ ગયો તો આ ડિયોડિનલ અને પેન્ક્રિયાટિક ઇન્જરી. એક આમાં ગ્રેમ પેચ રિપેર યાદ રાખવાનું અને એક આ બેગર પ્રોસિજર યાદ રાખવાનું અને એક આ પ્રોગ્નોસ્ટિક ફેક્ટર યાદ રાખવાનું. પછી ડેમેજ કંટ્રોલ સર્જરી એન્ડ અર્લી ટુ ડેમેજ કંટ્રોલ સર્જરી, તેમાં રેપિડ લિમ્બ સેવિંગ સર્જરી, કરેક્શન ઓફ ધ ફિઝિયોલોજી ગિવન ઇમ્પોર્ટન્સ થાય, કરેક્શન ઓફ એનાટોમી. અર્લી ટોટલ કેર એમાં ડેફિનેટ મેનેજમેન્ટ વિધિન 36 hours. ઓકે, અર્લી ટોટલ કેર ETC શું છે? તેમાં ઇનિશિયલ રિસસિટેશન કરવાનું, પછી વિધિન 36 hours ડેફિનેટિવ સર્જરી કરવાનું. તો ફર્સ્ટ ઇઝ ઇનિશિયલ રિસસિટેશન, પછી વિધિન 36 hours ઓફ ઇન્જરી આપણે ડેફિનેટિવ મેનેજમેન્ટ કરી દેવાનું. તો આ અર્લી ટોટલ કેર. પહેલાં રિસસિટેટ, પછી 36 કલાકની અંદર ડેફિનેટિવ સર્જરી. ડેમેજ કંટ્રોલ સર્જરી એ શું છે? કરેક્શન ઓફ ધ ફિઝિયોલોજી ઇઝ ગિવન મોર ઇમ્પોર્ટન્ટ દેન કરેક્શન ઓફ એનાટોમી. આપણે જોઈએ આવે ક્રિટિકલ ટ્રાયડ ઓફ ટ્રોમા આપણે જોઈ લીધું. હાઇપોથર્મિયા, કોએગ્યુલોપેથી એન્ડ એસિડોસિસ. ઓકે, HCA, હાઇપોથર્મિયા, કોએગ્યુલોપેથી એન્ડ એસિડોસિસ. કે ટેમ્પરરી ક્લોઝર ઓફ ધ એબ્ડોમેન યુઝિંગ બોકોટા બેગ યા યુરો બેગ લેપ્રોસ્ટોમી. Phases of DCS in terminology used in ACRs. Phases of damage control surgery in ACLS. તો પહેલું ફેઝ 0 એમાં આઈડેન્ટિફિકેશન કરવાનું, પછી ફેઝ 1 એમાં ઇમરજન્સી લેપ્રોટોમી કરવાની. ઓકે, પહેલાં આઈડેન્ટિફિકેશન કર્યું ઓફ ધ પેશન્ટ, પછી સર્જરી કરી જેમાં અને એમાં ઇનિશિયલ રિસસિટેશન પણ કરવાનું, હેમરેજ કંટ્રોલ અને જે ઇમરજન્સી લેપ્રોટોમી કરવાની, પહેલી સર્જરી કરવાની ઇન શોર્ટ. પછી ટેમ્પરરી એબ્ડોમિનલ ક્લોઝર કરવાનું, પછી ફિઝિયોલોજી કરેક્ટ કરવાની, એમાં મેડિસિન પાર્ટ, કરેક્શન ઓફ ફિઝિયોલોજી ઇન ICU. લિથલ ટ્રાયડ ઓફ ટ્રોમા જે હતું એને કરેક્ટ કરવાનું. પછી
આફ્ટર 2-3 દિવસ પછી રીએક્સપ્લોરેશન એન્ડ ડેફિનેટિવ સર્જરી, એમાં એનાટોમી કરેક્ટ કરવાનું. સૌથી પહેલાં આઈડેન્ટિફાઈ કરવાનું. આઈડેન્ટિફાઈ થઈ ગયું પછી આપણે ઇમરજન્સી સર્જરી કરી દેવાની. ઇમરજન્સી સર્જરી એમાં ટેમ્પરરી ક્લોઝર કરવાનું. ટેમ્પરરી ક્લોઝર કરી પછી આને આઈસીયુમાં લઈ જવાનું, જેમાં આની ફિઝિયોલોજી કરેક્ટ કરવાની, જે ટ્રાયડ હતો એ કરેક્ટ કરવાનો. પછી 2-3 દિવસ પછી આની ડેફિનેટિવ સર્જરી કરીને જેમાં આની એનાટોમી કરેક્ટ કરવાની. તો આનું સિક્વન્સ છે ડેમેજ કંટ્રોલ સર્જરી. આઈડેન્ટિફિકેશન, ઇમરજન્સી સર્જરી, કરેક્શન ઓફ ફિઝિયોલોજી, then કરેક્શન ઓફ એનાટોમી. So these steps: patient selection, control of hemorrhage and resuscitation and decontamination, પછી ICU care, definitive surgery and abdominal closure. જે એબડોમિનલ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમનું પ્રેશર કેટલું હોવું જોઈએ? તો મોર દેન 20 mmHg પ્લસ ઓર્ગન ડિસ્ફંક્શન. ઓકે, મોર દેન 20 mmHg પ્લસ ઓર્ગન ડિસ્ફંક્શન. કે ઇન્ટ્રાએબડોમિનલ પ્રેશર મેજર બાય બ્લેડર પ્રેશર. ઓકે, બ્લેડર પ્રેશર થ્રુ મેજર કરીએ. આ ડેફિનેશન છે ACSની, એમાં મોર દેન 20 હોવું જોઈએ. ઇન્ટ્રાએબડોમિનલ હાઇપરટેન્શન ક્યારે કહેવાય? જ્યારે 12 હોય. કે intra-abdominal hypertension is more than 12. ACS is more than 20 plus organ dysfunction. Management is IV fluid correct acidosis, decompressive laparotomy અથવા fasciotomy. તો decompressive laparotomy અથવા fasciotomy. પછી retroperitoneal trauma zone 1 કે આ zone 1 maximum mortality major vessels present હોય. આ zone 2 most commonly injured is zone 2, maximum mortality in zone 1. મોસ્ટ કોમનલી ઇન્જર્ડ ઝોન 2 એમાં કિડની, યુરેટર, રીનલ વેસલ્સ આવે. પછી ઝોન 3 એમાં પેલ્વિક સ્ટ્રક્ચર્સ આવે. રેટ્રોપેરિટોનિયલ ટ્રોમા એમાં ફાસ્ટ ઇઝ નોટ યુઝફુલ, કે એમાં ફાસ્ટ ઇઝ નોટ યુઝફુલ. આ ઝોન 2 માટે સ્ટેબલ પેશન્ટ હોય તો ઇન્વેસ્ટિગેશન ચોઇસીસ CECD, અનસ્ટેબલમાં સિંગલ શોટ IV યુરોગ્રામ. કે આ યાદ રાખવાનું. ફાસ્ટ તો આવે જ નહીં, હવે ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ સ્ટેબલ હોય તો CECD, અનસ્ટેબલ જો ફાસ્ટની જગ્યા શું આવી ગયું? IV યુરોગ્રામ, સિંગલ શોટ IV યુરોગ્રામ. ક્લિયર? આ ઝોન 2. આ રેટ્રોપેરિટોનિયલ ટ્રોમા. કે થોરેસિક ટ્રોમા. થોરેસિક ટ્રોમા જો બ્લન્ટ ઇન્જરી, મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ ટ્રેકિયોબ્રોન્કિયલ ઇન્જરી, પેનિટ્રેટિંગ ઇન્જરી, હિમોથોરેક્સ. ઓકે, બ્લન્ટ ઇન્જરી, ટ્રેકિયોબ્રોન્કિયલ ઇન્જરી, પેનિટ્રેટિંગ ઇન્જરી, હિમોથોરેક્સ. મોસ્ટલી ટ્રીટમેન્ટ ઇઝ કન્ઝર્વેટિવ વિથ ચેસ્ટ ટ્યુબ. ત્યાં જોઈ લીધું. રિપ ફ્રેક્ચર તો મોસ્ટ કોમન ટાઈપ ઓફ થોરેસિક ટ્રોમા એડલ્ટ્સમાં વધારે જોવા મળે. એડલ્ટ્સમાં વધારે જોવા મળે, ચાઇલ્ડ્સમાં ઓછું, બિકોઝ એમાં થોડા ફ્લેક્સિબલ રિપ્સ હોય. કે ટ્રીટમેન્ટ ઇઝ એનાલ્જેસિયા, નો સ્ટ્રેપિંગ. આ યાદ રાખવાનું, નો સ્ટ્રેપિંગ. મોસ્ટ કોમન રિપ ફ્રેક્ચર ડ્યુરિંગ CPR ઇટ ઇઝ 3 to 5. CPRમાં 3 to 5. ફર્સ્ટ રિપ ફ્રેક્ચર થઈ તો સબક્લિવિયન વેસલ, બ્રેકિયલ પ્લેક્સસ, અપેક્સ ઓફ લંગ ઇન્જર થઈ શકે, એટલે બહુ સિવિયર કહેવાય. હાઈ વેલોસિટી ઇમ્પેક્ટમાં થઈ શકે. 10 to 12 રિપ ફ્રેક્ચર તો સ્પ્લીન લેફ્ટ સાઇડ, લીવર રાઇટ સાઇડ. આ જોઈ લીધું. એ 20 to 12 રિપ્સ એ ફ્લોટિંગ રિપ્સ હોય. ફ્લાયલ ચેસ્ટ, क्या रिप फ्रैक्चर ने बीजू फ्लायल चेस्ट. फ्लायल चेस्ट इज फ्रैक्चर ऑफ मोर देन 2 or equal to 2 consecutive ribs. Okay, consecutive ribs at 2 or more places. Okay, एक साइड फ्लायल चेस्ट है, एक साइड मल्टीपल रिब फ्रैक्चर. Okay, more than 2 fractures in a single rib અને કન્ઝિક્યુટિવ પણ 2 રિબ્સ હોવા જોઈએ. ઓકે, એક રિબમાં 2 ફ્રેક્ચર હોવા જોઈએ અને કન્ઝિક્યુટિવ 2 રિબ્સમાં 2 ફ્રેક્ચર હોવા જોઈએ, તો એને ફ્લાયલ ચેસ્ટ કહેવાય. આમાં શું છે, અહીંયા 3 છે પણ અહીંયા એક જ ફ્રેક્ચર છે, તો આમાં 2 નથી. 2 હોત તો ફ્લાયલ ચેસ્ટ હોત, પણ 2 નથી, 1 છે, એટલે મલ્ટિપલ રિબ ફ્રેક્ચરમાં આવે. તો મલ્ટિપલ રિબ ફ્રેક્ચર ને આ ફ્લાયલ ચેસ્ટ. મોર દેન 2 કન્ઝિક્યુટિવ રિબ ફ્રેક્ચર એટ 2 or more places. Pulmonary contusion, it is the leading cause of death following the flail chest. Okay, pulmonary contusion is the leading cause of death. Clinical feature માં paradoxical chest movement. Okay, paradoxical chest movement, crepitus, hypoventilation જોવા મળે. Okay, hypoventilation, hypoxemia અને acidosis because of CO2 retention. Acidosis because of CO2 retention. Treatment: O2, analgesia and thoracic epidural catheter. Respiratory rate more than 20 મેન્ટેન કરવાનો. રેસ્પિરેટરી રેટ મોર દેન 20 હોય અથવા તો PO2 લેસ દેન 60 હોય, then ટ્રીટમેન્ટ ઇઝ IPPV. કે ઇન્ટરમિટન્ટ પોઝિટિવ પ્રેશર વેન્ટિલેશન, કે IPPV. પહેલું O2 પ્લસ એનાલ્જેસિયા થ્રુ થોરેસિક એપિડ્યુરલ કેથેટર. પછી આ બે વસ્તુ હોય તો IPPV. IPPV ફેલ થાય તો સર્જિકલ ફિક્સેશન. ક્લિયર? આ પેરાડોક્સિકલ ચેસ્ટ મુવમેન્ટ. એક્સમાં પણ ફ્લાયલ ચેસ્ટ દેખાય ને, ફ્લાયલ ચેસ્ટનું મલ્ટિપલ રિબ ફ્રેક્ચર. પછી નિમોથોરેક્સ. તો ટેન્શન નિમોથોરેક્સ અને સિમ્પલ નિમોથોરેક્સ. એમાં વાઇટલ સ્ટેબલ હોય. ફર્સ્ટ લાઇન મેનેજમેન્ટ ઇઝ ચેસ્ટ ટ્યુબ ઇન્સર્શન. ચેસ્ટ ટ્યુબ ઇન્સર્શન. હવે ટેન્શન નિમોથોરેક્સ એમાં શું થાય, વન વે વાલ્વ બની જાય. ઓકે, વન વે વાલ્વ બની જાય તો એર એક્યુમ્યુલેટ, એર અંદર આવે પણ એર બહાર ના જઈ શકે, તો એર એક્યુમ્યુલેટ થાય, લંગ કોલેપ્સ થાય. ઓકે, જે ઓપોઝિટ લંગ છે એ કોલેપ્સ થાય, પ્લસ શિફ્ટ ઓફ ધ મીડિયસ્ટિનમ, પ્લસ અધર લંગ હાઇપર ઇન્ફ્લેટ્સ.
કે અધર લંગ હાઇપર ઇન્ફ્લેટ્સ. એમાં ટેકિપનિયા, ડિક્રીઝ કાર્ડિયક આઉટપુટ, ડિક્રીઝ બીપી, ડિક્રીઝ સ્ટ્રોક વોલ્યુમ, ડિક્રીઝ બ્રેથ સાઉન્ડ, એ બધું ડિક્રીઝ થાય. પ્લસ અને હાર્ટ રેટ, જીવીપી અને રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થાય. કે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય, જીવીપી ઇન્ક્રીઝ થાય અને રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થાય. કે મીડિયા શિફ્ટ જોવા મળે, લંગ કોલેપ્સ એન્ડ અધર લંગ હાઇપર ઇન્ફ્લેટ. આ ટેન્શન ન્યુમોથોરેક્સ. મેઇન ઇઝ વન વે વાલ્વ એનાલિસિસ થાય. ઇન્વેસ્ટિગેશન ઇઝ ઈ ફાસ્ટ. ઓકે, ઈ ફાસ્ટ આપણે જે એક્સટેન્ડેડમાં બે રાઇટ એન્ડ લેફ્ટ હેમિથોરેક્સમાં કરતા હતા એ ઈ ફાસ્ટ. સાઇન કઈ તો લોસ ઓફ સી શોર સાઇન. ઓકે, લોસ ઓફ સી શોર અથવા બારકોડ ઓર સ્ટ્રેટોસ્ફિયર સાઇન. કે સ્ટ્રેટોસ્ફિયર બધું એક જેવું દેખાય, આખામાં એર આવી ગયો એટલે બધું એક જેવું દેખાય. સી શોરમાં એર પ્રેઝન્ટ ના હોય એટલે આવી સાઇન દેખાય. કે લોસ ઓફ બારકોડ અથવા લોસ ઓફ સી શોર અથવા તો સ્ટ્રેટોસ્ફિયર સાઇન ઇન એમ મોડ. કે સ્ટ્રેટોસ્ફિયર સાઇન ઇન એમ મોડ આ જોવા મળે. મેનેજમેન્ટ ઇમરજન્સીમાં નીડલ થોરેકોસેન્ટેસિસ. એડલ્ટમાં પોઝિશન કઈ તો ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ એક્ઝિલરી. કે એડલ્ટમાં ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ એક્ઝિલરી. ચિલ્ડ્રનમાં સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર. એન્ટીરિયર ટુ ધ મિડ એક્ઝિલરી. ઓકે, આ મિડ એક્ઝિલરી લાઇન અને અહીંયા મિડ ક્લેવિક્યુલર લાઇન. તો ચિલ્ડ્રનમાં સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસ મિડ ક્લેવિક્યુલર એન્ડ એડલ્ટમાં ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ એન્ટીરિયર ટુ ધ મિડ એક્ઝિલરી લાઇન. ક્લિયર? ઇન્સર્ટ ક્યાં કરવાનું? અપર બોર્ડર ઓફ ધ લોઅર રિબ. અપર બોર્ડર ઓફ ધ લોઅર રિબ. આ ઇમરજન્સી મેનેજમેન્ટ નીડલ થોરેકોસેન્ટેસિસ. ડેફિનેટિવ ઇઝ ટ્યુબ થોરેકોસેન્ટેસિસ, જે ટ્રાયંગલ ઓફ સેફ્ટીમાં ઇન્સર્ટ કરવાનું. કે ટ્રાયંગલ ઓફ સેફ્ટીમાં ઇન્સર્ટ કરવાનું એન્ડ કવર ધ સકિંગ વુન્ડ વિથ ગોઝ પીસ ઓન 3 સાઇડ. ઓકે, 1, 2, 3 સાઇડ કવર કરવાનું તાકી એક સાઇડથી હવા બહાર નીકળતી રહે. ક્લિયર? ટ્રાયંગલ ઓફ સેફ્ટી. તો આનું બોર્ડર્સ કઈ આવે તો નીચે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ આવે, એન્ટીરિયરલી પેક્ટોરાલિસ મેજર આવે અને પોસ્ટિરિયરલી લેટિસ્મસ ડોર્સી આવે. ઓકે, પાછળ લેટિસ્મસ ડોર્સી, આગળ પેક્ટોરાલિસ મેજર અને નીચે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસ. ટ્રાયંગલ ઓફ સેફ્ટી. આ યાદ રાખવાનું, અપર બોર્ડર ઓફ લોઅર રિબ. ઇમરજન્સીમાં નીડલ થોરેકોસેન્ટેસિસ, ડેફિનેટિવમાં ટ્યુબ થોરેકોસેન્ટેસિસ. હવે બીજી કન્ડિશન્સ. હવે ટેન્શન ન્યુમોથોરેક્સ અને કાર્ડિયક ટેમ્પોનોડ. આ બંનેમાં જેવીપી ઇન્ક્રીઝ થશે. કે બંનેમાં જેવીપી ઇન્ક્રીઝ થશે બિકોઝ હાર્ટનું ફંક્શન એ ઇનિબિટ થતું હોય. હિમોથોરેક્સ જે છે એમાં જેવીપી ડિક્રીઝ થશે. ક્લિયર? ટેન્શન ન્યુમોથોરેક્સ અને કાર્ડિયક ટેમ્પોનોડ એમાં જેવીપી ઇન્ક્રીઝ થાય, હિમોથોરેક્સમાં જેવીપી ડિક્રીઝ થાય. હવે ટેન્શન ન્યુમોથોરેક્સ અને કાર્ડિયક ટેમ્પોનોડ બંનેમાં ક્લિનિકલ ફીચર પણ સેમ. તો રેસ્પિરેટરી રેટ ઇન્ક્રીઝ થાય, હાર્ટ રેટ ઇન્ક્રીઝ થાય અને બીપી લો થાય. તો આ બંને ડિફરન્શિએટ કરવાનું. બ્રેથ સાઉન્ડમાં ટેન્શન ન્યુમોથોરેક્સમાં બ્રેથ સાઉન્ડ ડિક્રીઝ થાય અને પરકશનમાં હાઇપર રેઝોનન્ટ નોટ આવે. કાર્ડિયક ટેમ્પોનોડમાં બ્રેથ સાઉન્ડ્સ નોર્મલ હોય, બસ આ જ. અને કાર્ડિયક સાઉન્ડ એ મફલ્ડ આવે. કે સિમ્પલ. કાર્ડિયક ટેમ્પોનોડમાં કાર્ડિયક સાઉન્ડ મફલ્ડ આવે, બ્રેથ સાઉન્ડ નોર્મલ આવે. ટેન્શન ન્યુમોથોરેક્સમાં બ્રેથ સાઉન્ડ ડિક્રીઝ થયું અને પરકશનમાં હાઇપર રેઝોનન્ટ નોટ આવે બિકોઝ એર આવી ગયો એટલે. હિમોથોરેક્સમાં પરકશન ડલ આવે. બ્રેથ સાઉન્ડ હિમોથોરેક્સમાં રિડ્યુસ્ડ હોય. ક્લિયર? જેવીપી ડિક્રીઝ હોય કહી દીધું. તો કાર્ડિયક ટેમ્પોનોડમાં એક ટ્રાયડ છે, બેક્સ ટ્રાયડ. એમાં શું આવે? એક તો લો બીપી, હાઈ જેવીપી અને મફલ્ડ હાર્ટ સાઉન્ડ. ઓકે, લો બીપી, હાઈ જેવીપી એન્ડ મફલ્ડ હાર્ટ સાઉન્ડ. બ્લો જોબ યાદ રાખવાનું. હાઈ બ્લો જોબ તો MBJ. લો બીપી, હાઈ જેવીપી એન્ડ મફલ્ડ હાર્ટ સાઉન્ડ. હિમોથોરેક્સ, accumulation blood in the thorax, X-ray में blunting of the CP angle. Okay, blunting of the CP angle. Treatment, insertion of intercostal tube. Okay, 28 to 32 French unit. 28 to 32 French unit. Indication of thoracotomy. આ બધા ઇન્ડિકેશન છે. એટલે બધા બહુ બધું બ્લડ હોય, કાર્ડિયક ટેમ્પોનોડ ઇન્જરી થઈ હોય તો થોરેકોટોમી કરવાની, એન્ટ્રોરેક્ટર. ટ્રાયંગલ ઓફ સેફ્ટી કરી દીધું. એટ ધ લેવલ ઓફ નિપલ યાદ રાખવાનું, જે ફોર્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં, ફિફ્થ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં. નીચે ફિફ્થ ઇન્ટરકોસ્ટલ, પેક્ટોરસ મેજર, લેટિસ્મસ ડોર્સા. સ્ટ્રક્ચર પિયર્સ્ડ ઓન ઇન્સર્શન ઓફ ધ ચેસ્ટ ટ્યુબ. તો સ્કિન, સુપરફિશિયલ ફેશિયા, ડીપ ફેશિયા, પછી મસલ આવે. સેરેટસ એન્ટીરિયર આ યાદ રાખવાનું. સેરેટસ એન્ટીરિયર પહેલાં આવે, પછી 3 લેયર ઓફ ઇન્ટરકોસ્ટલ મસલ, એન્ડોથોરેસિક ફેશિયા એન્ડ પેરાઇડલ પ્લુરા. ઓકે, સ્કિન, સુપરફિશિયલ ફેશિયા, ડીપ ફેશિયા, પછી આવે સેરેટસ એન્ટીરિયર મસલ, 3 ઇન્ટરકોસ્ટલ મસલ, પછી એન્ડોથોરેસિક ફેશિયા અને પછી આવે પેરાઇડલ પ્લુરા. ચેસ્ટ ટ્યુબ ઇન્સર્ટ કરવાની આપણે પ્લુરલ કેવિટીમાં. ન્યુરોવાસ્ક્યુલર બંડલ ઇઝ પ્રેઝન્ટ ઇન ધ લોઅર બોર્ડર. ઓકે, આ બે રિબ છે, ઇન ધ લોઅર બોર્ડર ઓફ અપર રિબ.
લોઅર બોર્ડર અહીંયા પ્રેઝન્ટ હોય વાસ્ક્યુલર સ્ટ્રક્ચર, એટલે આપણે ઇન્સર્ટ ક્યાં કરીએ? અપર બોર્ડર ઓફ ધ લોઅર રિબ અહીંયા. જો નીચે કરીએ તો ઇન્જરી થઈ શકે ન્યુરોવાસ્ક્યુલર બંડલ. ચેસ્ટ ટ્યુબ કનેક્ટેડ ટુ ધ અંડર બોટલ સીલ બેગ, એમાં એર બબલ્સ બહાર આવે. ફંક્શનિંગ ઓફ ચેસ્ટ ટ્યુબ અસિસ્ટ બાય કોલમ મુવમેન્ટ. ઓકે, ફંક્શનિંગ ઇઝ અસિસ્ટ બાય કોલમ મુવમેન્ટ ઇન ધ બેગ. પોઝિશન, ઓકે, ફંક્શનિંગ માટે કોલમ મુવમેન્ટ, પોઝિશન માટે ચેસ્ટ એક્સરે. ચેસ્ટ ટ્યુબ ઇઝ રિમૂવડ ઇફ ધ લંગ હેઝ એક્સપાન્ડેડ. હવે લંગ એક્સપાન્ડ થઈ ગઈ છે, જે કોલેપ્સ થઈ ગઈ છે. બ્રેથ સાઉન્ડ પ્રેઝન્ટ છે. આઉટપુટ ઓફ એર લેસ દેન 100 cc ઇન 24 hours. લેસ દેન 100 cc ઇન 24 hours. તો આપણે ચેસ્ટ ટ્યુબ રિમૂવ કરીએ. ક્લિયર? હા, તું હિમોથોરેક્સ. પછી કાર્ડિયક ટેમરોડ કે એક્યુમ્યુલેશન ઓફ બ્લડ ઇન ધ પેરિકાર્ડિયલ સ્પેસ. બેક ટ્રાયડ જોઈ લીધું આપણે. મફલ હાર્ટ સાઉન્ડ, લો બીપી, હાઈ જેવીપી, ડિસ્ટેન્ડેડ નેકવેન જોવા મળે. ડાયગ્નોસિસ ઈ ફાસ્ટ. ઓકે, આમાં પણ ઈ ફાસ્ટ એપિગેસ્ટ્રીયમમાં જે મૂકતા થાય આના માટે હતું ઈ ફાસ્ટ. ઇમરજન્સીમાં નીડલ પેરિકાર્ડિયોસેન્ટેસિસ સબ ઝિફોઇડ રૂટ થ્રુ જવાનું અંડર ઇસીજી એન્ડ ઇકો, એન્ડ 45 ડિગ્રી ટુ સ્કિન ડાયરેક્ટ ટુવર્ડ્સ ધ લેફ્ટ શોલ્ડર ટિપ. क्या इमरजेंसी नीडल पेरिकार्डियोसेंटेसिस डेफिनेटिव में इमरजेंसी थोरेकोटोमी. डेफिनेटिव में इमरजेंसी थोरेकोटोमी. ट्रॉमेटिक सीटी ट्रॉमेटिक कार्डियक टेम्परमेंट मैनेजमेंट इज लेफ्ट इंट्रालेटरल थ्रोटल स्टर्नोटोमी. थोरेसिक ट्रॉमा થઈ ગયું. હવે હેડ ટ્રોમા કે હેડ ટ્રોમા એટલે સ્કાલ્પ એમાં CALP એમાં એ જે એપોન્યુરોસિસ છે એમાં બ્લેક આઈ થાય કે એપોન્યુરોસિસમાં ઇન્જરી થઈ તો બ્લેક આઈ થાય. અને એલ જે લૂઝ એરિયોલર ટિશ્યુ ઇટ ઇઝ ધ ડેન્જર સ્પેસ, એમાં એમિસરી વેઇન પ્રેઝન્ટ હોય. એટલે કે એમિસરી વેઇન પ્રેઝન્ટ હોય તો આમાં કેવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ થઈ શકે. કે સ્કિન કનેક્ટિવ ટિશ્યુ જેમાં ફાઇબ્રસ સેપ્ટા હોય, વેસલ્સ અધરેન્ટ ટુ ધ ફાઇબ્રસ સેપ્ટા, એટલે બ્લડ વેઝો કન્સ્ટ્રિક્ટ ના થાય. સો ઇન્ક્રીઝ રિસ્ક ઓફ બ્લીડિંગ. તો આ કનેક્ટિવ ટિશ્યુ કે વેઝો કન્સ્ટ્રિક્ટ ના થાય. બીજું એપોન્યુરોસિસ, આમાં જોઈ લીધું સબ એપોન્યુરોટિક બ્લીડિંગ થાય તો બ્લેક આઈ અથવા રકુનાઈ. ઓકે, એથી આરનું સબ એપોન્યુરોટિક બ્લીડિંગ, રકુનાઈ અથવા બ્લેક આઈ. પછી એલથી લૂઝ એરિયોલર ટિશ્યુ એમાં ઇમેજરી વેન હોય તો કેવર્નસ સાઇનસ થ્રોમ્બોસિસ થઈ શકે. ઇટ ઇઝ ધ ડેન્જરસ લેયર ઓફ સ્કાલ્પ. પછી પીથી પેરિઓસ્ટિયમ. હવે સ્કલ ફ્રેક્ચર તો બે ટાઈપના ફ્રેક્ચર, નોન ડિપ્રેસ્ડ એન્ડ ડિપ્રેસ્ડ. નોન ડિપ્રેસમાં નો ઇન્ટરવેન્શન. ડિપ્રેસ્ડ હોય તો એમાં ફોકલ ન્યુરોલોજિકલ સાઇન પ્રેઝન્ટ હોય અને ડિપ્રેશન વધારે હોય મોર દેન ધ ડેપ્થ તો સર્જિકલ એલિવેશન કરવાનું. તો સર્જિકલ એલિવેશન કરવાનું, સિમ્પલ. હવે સ્કલ ફ્રેક્ચર તો એન્ટિરિયર ક્રેનિયલ ફોસા, મિડલ ક્રેનિયલ ફોસા એન્ડ પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા ફ્રેક્ચર. એન્ટિરિયર ક્રેનિયલ ફોસા ઇટ ઇઝ અ ફ્રેક્ચર ઓફ ક્રિબ્રિફોર્મ પ્લેટ. કે ક્રિબ્રિફોર્મ પ્લેટ. મિડલ cranial fossa it is a fracture of pectoral part of temporal bone. So middle is the pectoral part of the temporal bone and posterior cranial fossa ये अलग है. क्या याद रखना? cribriform plate, pectoral part of temporal bone. Ventral cranial fossa ना clinical features तो एक तो black eye, raccoon eye. क्या આપણે જોયું હતું એપોન્યુરોસિસ એમાં બ્લેક આઈ થાય. બીજું આમાં એન્ટિરિયર ક્રેનિયલ ફોસા ફ્રેક્ચર એમાં પણ બ્લેક આઈ થાય. કે એન્ટિરિયર ક્રેનિયલ ફોસામાં બ્લેક આઈ. પછી CSF રાઇનોરિયા બધું નાકમાંથી આગળની બાજુથી આવે તો CSF રાઇનોરિયા, એપિસ્ટેક્સિસ, એનોસ્મિયા, ફ્રન્ટલ લોબ કન્ફ્યુઝન. કે ફ્રન્ટલ લોબ કન્ફ્યુઝન થાય તો પર્સનાલિટી અથવા બિહેવિયર ચેન્જીસ જોવા મળે. પછી આ CSF રાઇનોરિયા અને એપિસ્ટેક્સિસ એના લીધે હેલો અથવા ટાર્ગેટ સાઇન સીન. ઓકે, સોરી, CSF રાઇનોરિયા અને એપિસ્ટેક્સિસમાં ડિફરન્શિએટ કેમનું કરે તો આ હેલો અથવા ટાર્ગેટ સાઇન સીન ઇન CSF રાઇનોરિયા પ્લસ બીટા ટુ ટ્રાન્સફરિન ઇઝ પ્રેઝન્ટ ઇન CSF રાઇનોરિયા. સિમ્પલ. કે ક્લિયર? એન્ટિરિયર ક્રેનિયલ ફોસા. પછી મિડલ ક્રેનિયલ ફોસા એમાં પીટરસ પાર્ટ ઓફ ટેમ્પોરલ બોન ફ્રેક્ચર થયું હોય. આમાં કાનની બધી વસ્તુ આવે તો આમાં બેટલ સાઇન જોવા મળે. ડિસ્કલરેશન ઓવર ધ મેસ્ટોઇડ સીન 24 hours આફ્ટર ધ ઇન્જરી. 24 કલાક પછી જોવા મળે બેટલ સાઇન, ડિસ્કલરેશન ઓવર ધ મેસ્ટોઇડ. કે એક બેટલ સાઇન. પછી હિમોટિમ્પેનમ, મિડલ ઇયરમાં બ્લીડિંગ થયું હોય. CSF ઓટોરિયા, કાનમાંથી CSF બહાર આવે. ફેશિયલ નર્વ ઇન્જરી, પેરાડોક્સિકલ રાઇનોરિયા. CSF ઇન ધ મિડલ ઇયર કે ત્યાંથી યુસ્ટેશન ટ્યુબ થ્રુ નોઝથી બહાર આવે એટલે આપણને લાગે કે એન્ટિરિયર ફોસા ફ્રેક્ચર છે પણ મિડલ ક્રેનિયલ ફોસા ફ્રેક્ચર હોય. ઓકે, તો બેટલ સાઇન, હિમોટિમ્પેનમ, CSF ઓટોરિયા, then facial nerve injury आया अपना. facial nerve injury in the middle cranial fossa fracture, facial nerve injury and paradoxical rhinorrhea. પછી posterior cranial fracture તો એમાં બધું વિઝ્યુઅલ પ્રોબ્લેમ આવે તો વિઝ્યુઅલ પ્રોબ્લેમ, ઓક્સિપિટલ કન્ટ્યુઝન, સિક્સ્થ નર્વ ઇન્જરી. પછી આ વર્નેટ સિન્ડ્રોમ અથવા જુગ્યુલર ફોરામેન સિન્ડ્રોમ. ઓકે, આ યાદ રાખો. વર્નેટ અથવા જુગ્યુલર ફોરામેન સિન્ડ્રોમ એમાં 3 નર્વ 9, 10th, 11 ક્રેનિયલ નર્વ ઇન્જરી થાય. અને જુગ્યુલર ફોરામેનમાં 3 નર્વ પાસ થતી હોય 9, 10, 11. કે વર્નેટ અથવા તો જુગ્યુલર ફોરામેન સિન્ડ્રોમ. પોસ્ટિરિયર ક્રેનિયલ ફોસા ફ્રેક્ચર.
क्या बधानी मैनेजमेंट इज थर्ड जनरेशन एंटीबायोटिक NCCT ऑफ द हेड करवाना. ओके ओके हेड इंजरी इन्वेस्टिगेशन चॉइसेस NCCT हेड, नॉट CECT, NCCT हेड. પછી નાઇસ ગાઈડલાઇન છે. સસ્પેક્ટ સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી ઇન ઓલ પેશન્ટ વિથ હેડ ઇન્જરી. કે સસ્પેક્ટ સર્વાઇકલ સ્પાઇન ઇન્જરી ઇન ઓલ પેશન્ટ્સ ઓફ હેડ ઇન્જરી. GCS ફ્રીક્વન્સી આપણે જોઈ હતી. First 2 hours every 30 minutes, then next 4 hours every 1 hour, and after 6 hours every 2 hours. Okay, first 2 hours every half an hour, next 4 hours every 1 hour, after 6 hours every 2 hours. Indication to involve neurosurgeon आपका indication है. પછી આઇસોલેટેડ હેડ ઇન્જરી કેન નેવર કોઝ હાઇપોવોલેમિક શોક. તો અગર હાઇપોવોલેમિક શોકમાં જતું રહ્યું પેશન્ટ ઓફ હેડ ઇન્જરી તો સસ્પેક્ટ યા સર્ચ ફોર અધર બ્લીડિંગ સાઇટ્સ. પછી ઇન્ડિકેશન ઓફ એન્સિડિટી GCS લેસ ધેન 13, GCS ફેલ ટુ રીચ 15. કે બ્રેન ઇન્જરી એક તો ઇમ્પેક્ટના લીધે પ્રાઇમરી બ્રેન ઇન્જરી થાય અને રેસ્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એના લીધે સેકન્ડરી બ્રેન ઇન્જરી થાય જે બહુ ડેન્જરસ હોય. સેકન્ડરી બ્રેન ઇન્જરી ડ્યુ ટુ રેસ્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. કે હેડ ઇન્જરી પ્લસ લો BP તો સ્પાઇનલ કોડ ઇન્જરી થયું હોય leading to neurogenic shock. Head injury plus low BP, spinal cord injury, neurogenic shock. प्राइमरी ब्रेन इंजरी એમાં મેઇન છે કન્કશન ઇન્જરી. એમાં કન્ફ્યુઝન, અમનેસિયા, લોસ ઓફ કોન્શિયસનેસ એ થાય. માઇલ્ડેસ્ટ ફોર્મ છે, CTમાં નોર્મલ, ટ્રીટમેન્ટ ઇઝ કન્ઝર્વેટિવ. પછી આ બધા બ્રેન ઇન્જરી. તો પહેલું છે એક્સ્ટ્રા ડ્યુરલ હેમરેજ. કે ડ્યુરાના 3 લેયર હોય, DAP, ડ્યુરા, એરેક્નોઇડ એન્ડ પાયા. તો એક્સ્ટ્રા ડ્યુરલ એ ડ્યુરા જે છે એની ઉપર થાય, એક્સ્ટ્રા ડ્યુરલ. આમાં હાઈ વેલોસિટી ઇમ્પેક્ટ. આમાં આર્ટરી યાદ રાખવાનું, એક તો યંગમાં થાય, મિડલ મેનિન્જલ આર્ટરી રપ્ચર થઈ હોય, ટેરિયોન અથવા ટેમ્પોરલ રિજનમાં થાય અને લુસિડ ઇન્ટરવલ જોવા મળે. કે લુસિડ ઇન્ટરવલ એન્ડ ઇઝ નોટ પેથોગ્નોમિક. NCCT ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ. આમાં આપણને બાય કોન્વેક્સ જોવા મળે. આ યાદ રાખવાનું, સૌથી બહાર છે એટલે બાય કોન્વેક્સ જોવા મળે. ઇટ ઇઝ રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. આ યાદ રાખવાનું, એક્સ્ટ્રા ઇઝ બાય કોન્કેવ, ઇટ ઇઝ રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. ટ્રીટમેન્ટ ઇઝ બર હોલ ક્રેનિયોટોમી. બર હોલ ક્રેનિયોટોમી. મેન પોઈન્ટ્સ લખ્યા. EDHમાં યંગમાં થાય, મિડલ મેનિન્જલ આર્ટરી, ટેરિયોન, લુસિડ ઇન્ટરવલ, બાય કોન્વેક્સ એન્ડ રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. આવ્યા રાખવાનું, રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. પછી ક્રોનિક સબડ્યુરલ હેમરેજ. સબડ્યુરલ હેમરેજ આ ઓલ્ડ એજમાં થાય, નોટ રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. કે સબડ્યુરલ તો ડ્યુરાની નીચે થાય, બિટવીન ડ્યુરા એન્ડ એરેક્નોઇડ અહીંયા થાય. નોટ રેસ્ટ્રિક્ટેડ બાય સુચર. આમાં લોસ ઓફ કોન્શિયસનેસ જોવા મળે. આમાં બ્લીડિંગ એટલે થાય કે વિનસ બ્લીડ હોય અને કોર્ટિકલ બ્રિજિંગ વેઇન એમાંથી બ્લીડિંગ જોવા મળે. આમાં મિડલ મેનિન્જલ આર્ટરી હતી, આમાં કોર્ટિકલ બ્રિજિંગ વેઇન. આમાં ગ્રેજ્યુઅલ અલ્ટર્ડ સેન્સોરિયમ જોવા મળે. અને NCCTમાં કોન્કેવો કોન્વેક્સ અથવા ક્રિસેન્ટિક હેમરેજ, ક્રિસેન્ટ્રિક હેમરેજ, કોન્કેવો કોન્વેક્સ, ચાંદની જેવો હેમરેજ. અને આમાં બાય કોન્વેક્સ. એક્સ્ટ્રા ડ્યુરલ અને સબડ્યુરલ. ટ્રીટમેન્ટ સેમ. પછી બીજી છે ડિફ્યુઝ એક્ઝોનલ ઇન્જરી. ઇટ ઇઝ ધ મોસ્ટ સિવિયર ઇન્જરી. શિયરિંગ ફોર્સ. ઓકે, હાઈ વેલોસિટી ઇમ્પેક્ટ ડ્યુ ટુ શિયરિંગ ફોર્સ બિટવીન ગ્રે મેટર એન્ડ વ્હાઇટ મેટર. કોમામાં જતો રહે પેશન્ટ, નો સાઇન ઓફ રિકવરી. NCCT નોર્મલ આવ્યા રાખવાનું, NCCT ઇઝ નોર્મલ. આમાં ઇન્વેસ્ટિગેશન ચોઇસીસ MRI જેમાં પંક્ટેટ હેમરેજ જોવા મળે. ઓકે, પંક્ટેટ હેમરેજીસ જોવા મળે એટ ગ્રે એન્ડ વ્હાઇટ મેટર જંકશન. હિસ્ટોપેથોલોજીમાં ક્લબ્ડ એક્ઝોન જોવા મળે. ઓકે, આ એક્ઝોનમાં તો ક્લબ્ડ એક્ઝોન જોવા મળે. મોસ્ટ કોમન ઇન કોર્પસ કેલોસમ રિજન. અને આમાં વર્સ્ટ પ્રોગ્નોસિસ હોય. ક્લિયર? ક્લબ્ડ એક્ઝોન, પંક્ટેટ હેમરેજ, MRI ઇઝ ઇન્વેસ્ટિગેશન ચોઇસ. GCS ઇમ્પ્રૂવ ના થાય. શિયરિંગ ફોર્સ, મોસ્ટ સિવિયર ઇન્જરી. પછી ઇન્ટ્રાપેરેન્કાઇમલ હેમરેજ, ધ મોસ્ટ કોમન ટુ ઓકર આફ્ટર ટ્રોમા. મોસ્ટ કોમન સાઇટ ઇઝ ટેમ્પોરલ. ઇન્વેસ્ટિગેશન NCCT, બધું સિમ્પલ. કર્નોહાન્સ નોચ ફિનોમિના. એ શું છે ખબર નહીં. કર્નોહાન્સ નોચ ફિનોમિના આ ટેરિયોન રિજન જે એક્સ્ટ્રા ડ્યુરલ હેમરેજમાં થાય. ઇન્ડિકેશન ઓફ ક્રેનિયોટોમી. ઇટ ઇઝ ધ મોર દેન 30 cc clot size, more than 5 mm midline shift, more than 1.5 centimeter thickness. Okay, more than 30 cc of the clot, more than 5 mm shift and more than 1.5 centimeter thickness. બીજી ફિક્સ્ડ ડાયલેટેડ પ્યુપિલ હોય, મોર દેન 2 પોઈન્ટ GCS ફોલ થયું હોય તો પણ. કે જે સાઈડ પ્યુપિલ ડાયલેટેડ હોય પ્લસ ઓપોઝિટ સાઈડ હેમિપરેસિસ, તો એ સાઈડ હેમરેજ હોય. ઓકે, હેમરેજ ક્યાં હોય તો જે સાઈડ પ્યુપિલ ડાયલેટેડ હોય એ સાઈડ હેમરેજ હોય અને ઓપોઝિટ સાઈડ પેરાલાઇઝડ હોય. કે હેમરેજ રાઇટ સાઈડથી હોય તો રાઇટ પ્યુપિલ
ડાયલેટ થશે અને લેફ્ટ સાઈડ પેરાલિસિસ થશે. પછી આ પ્રાઇમરી બ્રેન ઇન્જરી. હવે સેકન્ડરી બ્રેન ઇન્જરી, રાઇઝ ઇન ઇન્ટ્રાક્રેનિયલ ટેન્શન, પોઈન્ટ ઓફ ઇટ કેન કોઝ હર્નિએશન, બ્રેન હર્નિએશન. સેરેબ્રલ પરફ્યુઝન પ્રેશર, મેઇન આર્ટિરિયલ પ્રેશર માઇનસ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. તો કશિંગ રિફ્લેક્સ યાદ રાખવાનું. કશિંગ રિફ્લેક્સ. કશિંગ રિફ્લેક્સ શું છે? હાઇપરટેન્શન, બ્રેડિકાર્ડિયા એન્ડ અલ્ટર્ડ રેસ્પિરેશન. ઓકે, હાઇપરટેન્શન, બ્રેડિકાર્ડિયા એન્ડ અલ્ટર્ડ રેસ્પિરેશન, આ કશિંગ રિફ્લેક્સ છે. આ જોવા મળે સેકન્ડરી બ્રેન ઇન્જરી. હાઇપરટેન્શન, બ્રેડિકાર્ડિયા, અલ્ટર્ડ રેસ્પિરેશન. કશિંગ રિફ્લેક્સ. પછી કશિંગ અલ્સર, ઇટ ઇઝ અ સ્ટ્રેસ અલ્સર ઇન સ્ટમક ઇન હેડ ઇન્જરી પેશન્ટ. ત્યાં કશિંગ અલ્સર. પછી કર્લિંગ અલ્સર, એ બન્સમાં જોવા મળે. કશિંગ એસ છે એટલે સ્ટમકમાં જોવા મળે. સ્ટ્રેસ અલ્સર છે અહીં હેડ ઇન્જરી પેશન્ટ. કર્લિંગ, કર્લ થઈ જાય, બંધ થઈ ગયા એટલે કર્લ થઈ ગયા, તો બન્સમાં જોવા મળે કર્લિંગ અલ્સર. અને એક કશિંગ રિફ્લેક્સ જોઈ લીધું. હાઇપરટેન્શન, બ્રેડિકાર્ડિયા એન્ડ અલ્ટર્ડ રેસ્પિરેશન. ટ્રીટમેન્ટ ઓફ બ્રેન ઇન્જરી, તો એડિકેટ O2, એડિકેટ પરફ્યુઝન, અવોઇડ હાઇપરગ્લાઇસીમિયા. ઓકે, અવોઇડ હાઇપરગ્લાઇસીમિયા. ડેક્સ્ટ્રોઝ નહીં આપવાનું, ઇટ કેન વર્સન સેરેબ્રલ એડીમા. અવોઇડ હાઇપરગ્લાઇસીમિયા. પછી IV મેનિટલ આપવાનું, હાઇપર વેન્ટિલેશન કરવાનું. સ્ટીરોઇડ હેઝ નો રોલ. પ્રોફિલેક્ટિક યુઝ ઓફ ફેનિટોન વાલ્પ્રોએટ નોટ રેકમેન્ડેડ. क्या ग्लासगो आउटकम स्कोर છે એકવાર જોઈ લેવાનું. GCS લેસ ધેન 8 દેન ઇન્ટ્યુબેટ ધ પેશન્ટ. બ્રેન ડેથ, તો આ બધા ક્રાઇટેરિયા છે. GCS 3 એટલે મિનિમમ હોવું જોઈએ. નોન રિએક્ટિવ પ્યુપિલ, એબ્સન્સ ઓફ ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ, આલ્કોહોલ ડ્રગ ઇન્ટોક્સિકેશન, એબ્સન્ટ બ્રેન સ્ટેમ રિફ્લેક્સ, ધ ગેગ એન્ડ કોર્નિયલ રિફ્લેક્સ, નો સ્પોન્ટેનિયસ વેન્ટિલેટરી આપો. શ્વાસ ન લે, ગેગ રિફ્લેક્સ લોસ થઈ જાય, એલ્કોહોલમાં ના હોય, એબ્સન્સ ઓફ પછી નોન રિએક્ટિવ પ્યુપિલ એન્ડ GCS 3. વાહ, હેડ ટ્રોમા. હવે થર્મલ ઇન્જરીઝ, બર્ન્સ. તો આટલા ટાઈપના બર્ન્સ થઈ શકે. રેફર ટુ બર્ન્સ ક્લિનિક, તો આ બધાને બર્ન્સ ક્લિનિક પર રેફર કરવાનું. ફેસ હેન્ડ ફીટ એમાં કેમિકલ ઇલેક્ટ્રિકલ ઇન્હેલેશન બનાવવા મોકલી જ દેવાના. પછી 3rd ડિગ્રી પાર્સફુલ થિકનેસ એમાં. ક્લિનિક હવે જેમાં એડીમાં, હાઇપોવોલેમિયા, કાર્ડિયાક ડિસ્ફંક્શન, રીનલ, કર્લિંગ અલ્સર જોવા મળે. આ જોયું આપણે સ્ટમકમાં જ જોવા મળે. કર્લિંગ અલ્સર ડીએનએમાં ખબર નહીં. કર્લિંગ અલ્સર જોવા મળે. PRDS સેપ્સિસ, આ બધા. પછી ઝોન્સ ઓફ બર્ન્સ, તો આ નિમોનિક છે HSC. એ સૌથી બહાર છે. હાઇપરિમિયા, સ્ટેસિસ એન્ડ કોએગ્યુલેશન. હાઇપરિમિયા આઉટર વેઝોડાયલેશન થતું હોય ને હિલિંગ ઝોન. પછી સ્ટેસિસ એ વચ્ચેનું, કોએગ્યુલેશન એ સેન્ટ્રલ પાર્ટ. મોસ્ટ ઇન્જર્ડ એન્ડ ઇરિવર્સિબલ ડેમેજ. એ હાઇપરિમિયા, સ્ટેસિસ એન્ડ કોએગ્યુલેશન. ઇરિવર્સિબલ વચ્ચેવાળો પાર્ટ સૌથી ડેમેજ. બહારવાળો વેઝોડાયલેશન થતું હોય હિલિંગ ઝોન. HSC. સાઇન્સ ઓફ એરવે બર્ન, તો આ બધા સાઇન્સ ઓફ એરવે બર્ન. મેનેજમેન્ટ ઇઝ પ્રોફાઇલેક્ટિક ઇન્ટ્યુબેશન. ઓકે, પ્રોફાઇલેક્ટિક ઇન્ટ્યુબેશન કરવાનું. એમાં પણ ABCD કરવાનું. એરવે, તો એક્યુટ પલ્મનરી ઇન્સફિશિયન્સી, બ્રેથલેસનેસ, ERDs લાઈક પિક્ચર થતું હોય, બ્રોન્કોનિમોનિયા, અર્લી ફેઝમાં સ્ટેફ, લેટરમાં ગ્રામ નેગેટિવ. કે એરવે પે બ્રીધિંગમાં એસ્ચર ફોર્મેશન થઈ ગયું, એને લીધે ચેસ્ટ મુવમેન્ટ ડિફિકલ્ટી થાય. સર્ક્યુલેશન લેસ દેન 10% બોડી સરફેસ એરિયા, તો લોકલાઇઝ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ. મોર દેન 10 દેન જનરલાઇઝ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ. ડિહાઇડ્રેશન થાય ડ્યુ ટુ લીકી એપિલરીઝ. એ ડિહાઇડ્રેશન થાય લીકી એપિલરીઝના લીધે વેઝોડાયલેશન થાય. અને થર્ડ સ્પેસમાં ફ્લુઇડ લોસ થાય એટલે ટિશ્યુ ઇડીમા થાય. હાઇપોવોલેમિક શોક પણ થાય. કે મેઇન છે આલ્બ્યુમિન લોસ થાય. કે બ્લડ છે એમાં આલ્બ્યુમિન લોસ થાય એટલે ફ્લુઇડ એટ્રેક્ટ કરે એટલે ઇડીમા થાય અને અહીંયા શોક થાય. બર્ન્સ રિસસિટેશન. ઓલ્ડ બર્ન્સમાં RL યુઝ કરવાનું. કે RL ઇઝ મોસ્ટ કોમનલી યુઝડ. ઓલ્ડ પાર્કલેન્ડ ફોર્મ્યુલા 4 into body weight total body ફર્સ્ટ 24 આવરમાં ક્રિસ્ટલોઇડ યુઝ કરવાના, પછી કોલોઇડ યુઝ કરવાનું. પહેલાં ક્રિસ્ટલોઇડ પછી કોલોઇડ. ફોર્મ્યુલા ઇઝ 4 into body surface area burned into weight. અચ્છા, half in first 8 hours then another half in next 16 hours. Okay, fluid in 24 આવરમાં આપી દેવાનું. ફર્સ્ટ હાફ ઇન 8 hours and second half in next 16 hours. જે લેટેસ્ટ ફોર્મ્યુલા એડલ્ટમાં 2 થી મલ્ટીપ્લાય કરવાનું, ચાઇલ્ડમાં 3 થી અને ઇન્ફેન્ટમાં પણ 3 થી. જે ક્રિસ્ટલોઇડ માટે છે પાર્કલેન્ડ ફોર્મ્યુલા 2, 3, 4. કોલોઇડ માટે મૂવિર એન્ડ બર્કલે, એમાં 0.5 થી મલ્ટીપ્લાય કરવાનું. અને યુરિન આઉટપુટ આપણે મેજર કરવાનું 0.5 to 1 ml per kg હોવું જોઈએ. આ ફરથી વાંચ પડશે. Gallstone formula in pediatric burns, colloid in burns. Not the first 12 hours of colloid given after first 12 hours to reduce the risk of increasing tissue edema.
ઓકે, પછી મૂર એન્ડ બર્કલે કોલોડ માટે એમાં 0.5થી મલ્ટીપ્લાય કરવાનું. હવે આ વેલેસ રૂલ ઓફ 9. ઓકે, વેલેસ રૂલ ઓફ 9. મૂર એન્ડ બર્કલેમાં 3 રાશન ઇન 12 hours, 2 રાશન ઇન next 12 hours and 1 રાશન in third 12 hours. In short, 6 portion in 36 hours. 36 hours, 6 portion. 3, 2, 1, 12, 12, 12. TPN given through central line. एक આ વેલેસ રૂલ ઓફ 9 અને આ લુન્ડ એન્ડ બ્રાઉઅર ચાર્ટ મોસ્ટ એક્યુરેટ છે. લુન્ડ એન્ડ બ્રાઉડર ચાર્ટ. Evans formula for normal line. All inhalation electrical burns are severe burns. Or depth of burns are important. First degree burns only epidermis, red and tender, blanching present. Heals without scar. Okay, it heals without scar. Okay, notes बनाएंगे. जो फर्स्ट જે છે એમાં ખાલી એપિડર્મિસ ઇન્વોલ્વ થયું હોય, આ ટેન્ડર હોય. ઓકે, ઓનલી એપિડર્મિસ, પેઇન થતું હોય, બ્લાન્ચિંગ થતું હોય અને ઇટ હિલ્સ વિધાઉટ સ્કાર. ઓકે, સ્કાર ફોર્મેશન ના થાય. હવે સેકન્ડ ડિગ્રી સુપરફિશિયલ, એપિડર્મિસ એન્ડ પેપિલરીડર્મિસ, એપિડર્મિસ એન્ડ પેપિલરીડર્મિસ, અને આમાં એપિડર્મિસ એન્ડ ડર્મિસ. આમાં પેઇન થાય, આમાં પેઇન થાય, બ્લિસ્ટર ફોર્મેશન થાય. ક્યાં યાદ રાખવાનું? બ્લિસ્ટર ફોર્મેશન. બ્લાન્ચિંગ પણ પ્રેઝન્ટ છે એન્ડ સ્કાર આમાં પણ નથી બનતું. કે સ્કાર આમાં પણ નથી બનતું. સેકન્ડ ડિગ્રી ડીપ, એમાં એપિડર્મિસ એન્ડ ડર્મિસ, પેઇન ઓછું થઈ ગયું હોય, બ્લિસ્ટર નહીં બનતું. આ યાદ રાખવાનું. બ્લાન્ચિંગ એક તો એબસેન્ટ હોય અને સ્કાર બને છે. હિલ્સ વિથ હાઇપરટ્રોફિક અથવા કિલોઇડ્સ, હાઇપરટ્રોફિક સ્કાર ઓર કિલોઇડ્સ. એ સેકન્ડ ડિગ્રી ડીપ બન્સ. પેઇન સેકન્ડ ડિગ્રી સુધી જોવા મળે. થર્ડ અને ફોર્થ ડિગ્રી આમાં પેઇન જોવા ના મળે. થર્ડ ડિગ્રી એસેપ્ટિનસ ડિશ ઇન્વોલ્વ થયું હોય અને આમાં મસલ્સ એન્ડ બોન્સ. બ્લાન્ચિંગ આમાં ના થાય, પેઇન ના હોય, સ્કાર બને. અને આની ટ્રીટમેન્ટ માટે સ્પ્લિટ થિકનેસ સ્કિન ગ્રાફ્ટિંગ યુઝ કરવાનું. સ્પ્લિટ થિકનેસ સ્કિન ગ્રાફ્ટિંગ. કે મોસ્ટ પેઇનફુલ ઇઝ સેકન્ડ ડિગ્રી સુપરફિશિયલ. ઇઝ ધ મોસ્ટ પેઇનફુલ. એમાં બ્લિસ્ટર ફોર્મેશન થાય. આ ટ્રીટમેન્ટ ઓફ બર્ન્સ કે રૂમ ટેમ્પરેચર વોટરથી વોશ કરવાનું. બધું ન્યુટ્રિશન, એસ્ચેરોટોમી, સર્કમફરન્શિયલ બર્ન, એસ્ચર થઈ ગયું, કેન લીડ ટુ કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ. ડ્રેસિંગ મટીરિયલ છે આ બધા. કે ડ્રેસિંગ મટીરિયલ છે. આફ્ટર ક્લિનિંગ ધ વુન્ડ, આફ્ટર ક્લિનિંગ વિથ પોવિડોન આયોડિન, સિલ્વર સલ્ફાડાયઝિન અપ્લાઇડ. કે સિલ્વર સલ્ફાડાયઝિન ઇઝ અપ્લાઇડ. સિલ્વર સલ્ફાડાયઝિન પહેલાં પોવિડોન આયોડિનથી ક્લીન કરવાનું અને પછી સિલ્વર સલ્ફાડાયઝિન અપ્લાય કરવાનું. ફર્સ્ટ ડિગ્રી એક્સપોઝ ધ વુન્ડ. સેકન્ડ ડિગ્રી સુપરફિશિયલ, તો એમાં વેઝલિન અથવા પેરાફિન ગોઝ યુઝ કરવાનો. કે કોલેજન ડ્રેસિંગ પણ યુઝ કરીએ પણ મોસ્ટલી વેઝલિન અથવા પેરાફિન ગોઝ. સેકન્ડ ડિગ્રી ડીપ, એમાં કોલેજન ડ્રેસિંગ, હાઇડ્રોકોલોઇડ ડ્રેસિંગ, ડિયોડમ, એ બધું સેકન્ડ ડિગ્રી ડીપમાં કરવું. સ્પેશિયલ એજન્ટ ગ્રેજ્યુઅલી સિલ્વર સલ્ફાડાયઝિન, મોસ્ટ કોમનલી યુઝડ એજન્ટ. ગુડ અગેન્સ્ટ સુડોમોનાસ એન્ડ ગ્રામ નેગેટિવ બટ કેનોટ પેનિટ્રેટ એસ્ચર. કે સિલ્વર સલ્ફાડાયઝિન એસ્ચર પેનિટ્રેટ નહીં કરી શકે. ઇફેક્ટિવ અગેન્સ્ટ સુડોમોનાસ એન્ડ ગ્રામ નેગેટિવ. આ સિલ્વર સલ્ફાડાયઝિન મોસ્ટ કોમનલી યુઝ. પછી સિલ્વર નાઇટ્રેટ, આ બ્લેક સ્ટેનિંગ કરે ખાલી, આ યાદ રાખવાનું. બાકી બધું સેમ, બ્લેક સ્ટેનિંગ કરે. પછી મેફેડિન એસિડેટ, ઇટ કેન પેનિટ્રેટ એસ્ચર બટ ઇટ હેઝ પેઇનફુલ એપ્લિકેશન એન્ડ કેન કોઝ મેટાબોલિક એસિડોસિસ. ઓકે, યાદ રાખવાનું. એસિડેટ છે એટલે એસિડોસિસ કરે પણ એસ્ચર એમાં પેનિટ્રેટ કરે ને પણ પેઇનફુલ હોય. પેઇનફુલ એપ્લિકેશન, પેનિટ્રેટ એસ્ચર એન્ડ કેન કોઝ મેટાબોલિક એસિડોસિસ. પછી કોન્ટ્રાક્ચર થઈ ગયા તો વીવાય અથવા ઝેડ પ્લાસ્ટી કરી દેવાનું. વીવાય અથવા ઝેડ પ્લાસ્ટી. ગ્રાફ્ટમાં સ્પ્લિટ થિકનેસ સ્કિન ગ્રાફ્ટિંગ અથવા મેશ ગ્રાફ્ટ. એસ્ચેરોટોમી કરવાનું. ફૂલ થિકનેસ ઇન ફેસ એન્ડ ઇયર. ફૂલ થિકનેસ ગ્રાફ્ટ ઇન ફેસ એન્ડ ઇયર. કોઝ ઓફ ડેથ, ઇમિડિયેટમાં એસ્ફેક્સિયા, અર્લીમાં હાઇપોવોલેમિક શોક, લેટમાં સેપ્ટિક શોક,
Most common overall is septic shock. Organism is Pseudomonas. The organism is Pseudomonas. Immediate માં asphyxia, પછી hypovolemic shock, પછી later અને overall it is septic shock. Pseudomonas. Your special situation, acid and alkali burn. Alkali burns are more severe. Never neutralize. Okay, neutralize नहीं करवाना. Wash with water, elemental sodium, phosphorus. Hydrofluoric acid burn. Okay, hydrofluoric acid burns. It can cause hyperkalemia, hypocalcemia and arrhythmia. Okay, hyperkalemia, hypocalcemia and arrhythmia. Treatment is calcium gluconate. I have रखा मुझे. Hydrofluoric acid burns. Treatment is calcium gluconate. Electrical burns. High degree burns है. AC burns arrhythmia cause करे. याद रखना main myoglobinuria करे. Renal damage नहीं होते and it can cause tetany. नाम entry and exit burn होए. Okay. Tetany करे. માયોગ્લોબિનુરિયા renal damage ટેટની થાય અને એન્ટ્રી એન્ડ એક્ઝિટ બર્ન હોય હાઈ ડિગ્રી બર્ન એન્ડ એરિથમિયા પણ થાય આમાં પણ એગ્રેસિવ ફ્લુઇડ થેરાપી 4 into body weight into surface area. ઓકે 4થી મલ્ટીપ્લાય કરવાનું. લાઇટનિંગ બધું સેમ. ફિલિગ્રી બર્ન્સ જોવા મળે. ફિલિગ્રી બર્ન્સ. Hypothermia, best way to measure temperature is rectal. Best method to warm a hypothermia is cardiopulmonary bypass. Cardiopulmonary bypass to warm a hypothermic patient. गर्म करने वाले cardiopulmonary bypass. Frost bite, dry cold नहीं देता. Ice crystal formed in tissue. Membrane injury था ना microvascular damage. Rewarming can lead to reperfusion injury. Reperfusion injury થઈ શકે. Trench foot, wet. Okay, tissue is wet. Wet tissue है ना cold थी expose था तो trench foot થઈ શકે. Treatment is gradual rewarming. Gradual rewarming. Don't rub the tissue. Extremely painful. Hyperkalemic acidosis થઈ શકે. Gangrene થાય તો wait for demarcation line to appear before amputation.